મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ. લાસ્ટ ટાઈમ આપણે લીધેલું કે દ્રવ્ય સત છે, ગુણ સત છે અને પર્યાય પણ સત છે. તો સત છે એટલે કે એનું કોઈ કારણ નથી, પર્યાય ન થવાનું કોઈ કારણ નથી. જેમ દ્રવ્ય અકારણ છે, એને કોઈ બનાવ્યું નથી. ગુણ અકારણ છે તો પછી પર્યાય કારણ સહિત કેવી રીતે હોય? આખી વસ્તુ જ અકારણ છે અને સમયે સમયે એનું પરિણમન થાય છે, એ પણ અકારણ છે. પછી એને નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જોડવું એ જ્ઞાનનો વિષય છે કે આને કારણે આ થયું, આને કારણે આ થયું. પણ હકીકતમાં નિશ્ચય અપેક્ષાએ પર્યાયનું કોઈ કારણ નથી. તો એનો મતલબ કેવળ જ્ઞાન થાય છે એ અકારણ થાય છે, સમ્યક દર્શન થાય છે એ અકારણ થાય છે. કોઈ જીવ ભવ્ય છે તો એ અકારણ છે, કોઈ અભવ્ય છે તો અકારણ છે. તો જો કારણ ગોતવા બેસે તો કે આ જીવ કેમ ભવ્ય અને ઓલો કેમ અભવ્ય, આવું પાર્શિયાલિટી કેમ છે? તો કે ભાઈ પાર્શિયાલિટી કોઈ કરનારો હોય તો પાર્શિયાલિટી કોઈ કરી એમ કહેવાય. કોઈ કરનારો જ નથી, એની પોતાની એવી યોગ્યતા જ છે કે કોઈક જીવ મોક્ષે જનારા છે અને એવી યોગ્યતા છે, અને કોઈક જીવ સંસારમાં જ કાયમ રખડશે એવી યોગ્યતા છે. તો પર્યાયને સુધાર એ ઉપદેશ બોધમાં એમ આવે કે પર્યાયને સુધાર, અને સિદ્ધાંત બોધ એમ કહે છે કે પર્યાય એના સમયે જ સુધરશે. એને તારા સંકલ્પ વિકલ્પ કે રાગથી કે પુરુષાર્થથી નહીં સુધરે. પણ જેની પર્યાય સુધરવાની છે એ પર્યાય સુધરવાનો પુરુષાર્થ કરે જ છે, કેમ કે જીવની અંદર પુરુષાર્થ નામનો ગુણ છે. તો એણે અભિપ્રાયમાં લીધું કે મારી પર્યાય બરાબર નથી, તો પછી એને પર્યાયને સુધારવાનો પુરુષાર્થ પણ અંદર ચાલુ થશે જ. તો એ ચાલુ થશે જ એમ બતાવે છે અને એને ઉપદેશ બોધમાં એમ કે કર, પર્યાયને સુધાર, એનો પુરુષાર્થ કર, મિથ્યાત્વને ગમે એમ કરીને નીકાળ. તો ગમે એમ કરી નીકાળ તો કે એના સમયે નીકળવાનું છે કે એની પહેલાં નીકળી જશે? તો કે એના સમયે નીકળવાનું છે, પણ એ સમયે જ્યારે નીકળવાનું છે એની પહેલાં પુરુષાર્થ હોય જ છે. એને નીકાળવાનો પુરુષાર્થ હોય છે અને પછી નીકળે છે, એવો જ ક્રમ છે. તો ઉપદેશ બોધ એમ કે પુરુષાર્થ કર, અને સિદ્ધાંત બોધ એમ કહે છે કે સમયે સમયનો પુરુષાર્થ પણ નિશ્ચિત છે. એને કરું કરવાથી નથી થતો. એ સમયનો પુરુષાર્થ છે એ પણ એક પર્યાય છે, અને એ પર્યાય જે છે એ નિશ્ચિત છે. તો પણ એકાંતે સમજે તો પછી પ્રમાદી થઈ જાય કે એ બધું નિશ્ચિત જ છે, પર્યાયનો પુરુષાર્થ પણ નિશ્ચિત છે, તો મારે તો કાંઈ કરવાનું નથી. તો પ્રમાદી ન થઈ જાય એટલે ઉપદેશ બોધ આવે કે ભાઈ તું કર. અનંત જીવોએ પુરુષાર્થ કર્યો અને મોક્ષે ગયા, તો તું પુરુષાર્થ કર. અને સિદ્ધાંતમાં એમ જાણે કે જે સમયે થવાનો છે પુરુષાર્થ એ સમય થશે. તો એ જે સમયે પુરુષાર્થ થવાનો હતો ને થયો, તો પછી પુરુષાર્થ જેને થયો છે એ ગર્વ ન કરે. પુરુષાર્થ થવાનો જ હતો અને થયો, તો પછી એમાં મારું કરતાપણું નથી એટલે એ ગર્વ ન થાય. અને પુરુષાર્થ મારે કરવાનો છે, મારી પર્યાયને બીજું કોણ સુધારશે, હું નહીં સુધારું તો, એટલે એમ વિચારે તો એ પ્રમાદી ન થાય અને પુરુષાર્થ કરે. તો દરેક ચીજનો ઉપયોગ રાઈટ ન કરે તો પછી જે સિદ્ધાંત છે એનોય મિસયુઝ થાય, અને મિસયુઝ કરીને એને નિગોદમાં જવાનું થાય. તો જે સમયની યોગ્યતા છે એની જે સાંકળ છે એને સાધક પકડી રાખે છે. કે હર સમયની યોગ્યતા છે એ સાંકળને પકડી રાખે અને એને કારણે રાગ દ્વેષને ટાળતો જાય છે. સમયની યોગ્યતાની સાંકળને પકડી અને રાગ દ્વેષ જે થાત એને ટાળતો જાય છે,
વિતરાગતાને વધારતો જાય છે અને કેવળ જ્ઞાનનો હકદાર બનતો જાય છે. કેવળ કોઈ પણ ચીજ આપણને લેવી હોય તો સામે કંઈક આપવું પડે ને. તમારે બ્રાન્ડેડ કાલું લેવું છે, કંઈક લિવાઇઝનું જીન્સ લેવું છે તો સામે પૈસા આપો તો લિવાઇઝનું જીન્સ આવે. તો એવી રીતે ભગવાન કહે છે કેવળ જ્ઞાન જોઈએ છે તને? તો કે હા. તો કે સામે કિંમત શું આપીશ? તો કે પૂર્ણ વિતરાગતા આપ તો કેવળ જ્ઞાન હું તને આપું. તું મને પૂર્ણ વિતરાગતા આપ તો હું તને કેવળ જ્ઞાન આપું. કેવળ જ્ઞાનની કિંમત છે કે પૂર્ણ વિતરાગતા. કેમ કે કેવળ જ્ઞાનમાં અનંત જ્ઞેયો ઝલકે છે અને એ અનંત જ્ઞેયો ઝલકે છે એમાં કોઈ પણ જ્ઞેય પ્રત્યે રાગ કે દ્વેષ ન હોય તો જ એ જ્ઞેય ઝલકે તારા જ્ઞાનમાં. અગર કોઈ પણ જ્ઞેય માટે તને રાગ હોય કે દ્વેષ હોય, કોઈ પણ સંયોગ માટે તને અનુકૂળ પ્રતિકૂળ હોય તો પછી તારું કેવળ જ્ઞાન ખીલી ન શકે. એટલે પહેલાં પૂર્ણ વિતરાગતા થાય, 12મા ગુણસ્થાન પર વિતરાગતા થાય અને 13મા ગુણસ્થાન પર કેવળ જ્ઞાન થાય. જ્યાં સુધી વિતરાગતા ન થાય ત્યાં સુધી કેવળ જ્ઞાન ખુલી ન શકે. તો એ રાગ દ્વેષને ટાળવો એ જ મોક્ષનો માર્ગ છે એમ કહેવામાં આવે ત્યાં શું અપેક્ષા છે? ત્યાં એ અપેક્ષા છે કે રાગ દ્વેષ ટળતા જાય એટલે વિતરાગતા જમા થતી જાય. તો વિતરાગતા જમા થતી જાય તો એનાથી તું કેવળ જ્ઞાનને ખરીદી શકીશ. કેવળ જ્ઞાનની કિંમત છે વિતરાગતા. વિતરાગતા આપ તો કેવળ જ્ઞાન લઈ જા. તો પર્યાય હર સમયે થઈ અને એની યોગ્યતા સ્વીકારે કે આ સમયની આ પર્યાયની આવી જ યોગ્યતા હતી, એને કહેવાય કે યોગ્યતાની સાંકળ પકડી રાખી છે અને એવી જ યોગ્યતા હતી અને થઈ છે તો પછી એમાં રાગ દ્વેષનું કોઈ કારણ નથી. આવી જ યોગ્યતા હતી અનંત કેવડીઓના, અનંત તીર્થંકરોના જ્ઞાનમાં પણ એમ જ હતું કે આમ થશે, આ આમ કરશે. તો એ યોગ્યતાને યાદ કરે. યોગ્યતાનો સ્વીકાર એટલે જ સમ્યક દર્શન. પર્યાયની યોગ્યતાનો સ્વીકાર એનું જ નામ સમ્યક દર્શન. પર્યાયનો અસ્વીકાર કર્યો એ ત્યાંથી મિથ્યાત્વ શરૂ થયું કે તે આ પર્યાય નહોતી થવાની ને થઈ કે થવાની હતી ને થઈ. અને થવાની હતી ને થઈ અનંત કેવડીઓના જ્ઞાનમાં હતું અને તું એક પર્યાયનો અસ્વીકાર કરે છે ત્યારે તું અનંત કેવડીઓના જ્ઞાનનો અસ્વીકાર કરે છે. અનંત કેવડીઓના જ્ઞાનનો અનાદર થાય છે કેમ કે એમણે એમ જ જોયું હતું અને તું કહે છે કે આમ કેમ થયું? એટલે કે તો પછી ભગવાનના કેવળ જ્ઞાનનો જ અનાદર થઈ ગયો કે ભગવાન તમે કેમ આવું જોયું હતું? પર્યાય તમે કેમ આવી જોઈ હતી? આવી થોડી જોવાય તમારે. તો ભગવાન કહે એ તો થવાની હતી એટલે મેં જોઈ હતી, મેં થોડી મારા જોવાથી નથી થઈ, એ થવાની હતી એ મને દેખાય છે. તો કે જેવું જ્ઞાનનો એ ચમત્કારિક સ્વભાવ છે કે જેવું જ્ઞેય હોય એવો જ એની પોતાની અંદર આકાર થઈ જાય છે. બહાર જેવું જ્ઞેય હોય એટલે કીધું જ્ઞાન જે છે એ દર્પણની ઉપમા આપી એને કે જ્ઞાન કોના જેવું છે? તો કે દર્પણ જેવું. તો કે દર્પણમાં તો પણ એક મર્યાદા છે કે દર્પણની સામે આવે તો જ દર્પણમાં પ્રતિબિંબ પડે. કોઈ વસ્તુ દર્પણની સામેથી હટાવી લ્યો તો પછી પ્રતિબિંબિત ન કરી શકે. જ્યારે કેવળ જ્ઞાનને એ અપેક્ષા નથી કે એની સામે હોય તો પ્રતિબિંબિત કરે. એ જ્ઞેય છે એટલે કે મારા જ્ઞાનમાં એનું પ્રતિબિંબ પડશે. એ મારી સામે હોય, એ નષ્ટ થઈ ગયું હોય, એ હજી ઉત્પન્ન ન થયું હોય, ભવિષ્યમાં ઉત્પન્ન થવાનું હોય કે ભૂતકાળમાં નષ્ટ થઈ ગયું હોય, મારા જ્ઞાનમાં એ ઝલકશે. એ જ્ઞાનનું સામર્થ્ય છે, એ જ્ઞાનનો ચમત્કાર છે. તો કે આ જ્ઞાનનો આવો ચમત્કારિક સ્વભાવ છે એનાથી પ્રભાવિત નથી થતો. કે આવો કેવો સ્વભાવ કે જેવું દર્પણમાં સામે અગ્નિ આવી તો દર્પણ અગ્નિ પ્રતિબિંબિત કરે છે. હવે કહે છે કે એ અગ્નિ જે છે બહાર અગ્નિ જે છે એને કારણે અંદર દર્પણમાં જે પ્રતિબિંબ પડી રહ્યું છે એ આ અગ્નિને કારણે નથી પડી રહ્યું. દર્પણની સામે અગ્નિ છે અને એમાં દર્પણની અંદર એક અગ્નિ છે, બે અગ્નિ છે. એક દર્પણની બહાર અગ્નિ છે અને એક દર્પણની અંદર અગ્નિ છે. તો દર્પણની અંદર જે અગ્નિ છે એ આ બહાર અગ્નિ છે એટલે અંદર એ અગ્નિ દેખાય છે કે અથવા એને કારણે એ અગ્નિ દેખાય છે એમ નથી. એ જે અંદર જે અગ્નિ દેખાય છે એ દર્પણની પોતાની અવસ્થા છે. એ પોતાની દર્પણની પોતાની પર્યાય છે. એમાં તમે હાથ નાખશો તો કાચ જ આવશે ને.
દર્પણની જે અગ્નિ છે એને તમે જો હાથ લગાવવા જાઓ તો ત્યાં કંઈ ગરમ ઉષ્ણતા આવશે? એ ઉષ્ણતાવાળી અગ્નિ બહાર છે ને ઓલો એનો પ્રતિભાસ છે અંદર. કેમ કે દર્પણમાં એટલી સ્વચ્છતા છે કે જેવું બહાર જ્ઞેય છે એવા જ પ્રકારનું એ અંદર પ્રતિબિંબ પ્રતિભાસ પાડે છે. પણ એ જે પ્રતિબિંબ ને પ્રતિભાસ છે એ એની પોતાની અવસ્થા છે અને એમાં આ અગ્નિ કહેવાને કહી શકાય કે નિમિત્ત છે. બહારની અગ્નિ એ અંદર જે અગ્નિનો પ્રતિભાસ છે એમાં નિમિત્ત છે એમ કહી શકાય કે ભગવાનની અંદર કેવળ જ્ઞાન થઈ રહ્યું છે એમાં લોકાલોક જે છે એવું જ એક્ઝેક્ટ કેવળ જ્ઞાન અંદર થઈ રહ્યું છે. તો એ બહારનો લોકાલોક જે છે એ ભગવાનના જ્ઞાનમાં નિમિત્ત છે. નિમિત્ત છે એનો મતલબ કે એ બહારનું લોકાલોક કાંઈ કરી નથી રહ્યું ભગવાનના જ્ઞાનમાં. એ ભગવાનના જ્ઞાનની સ્વયં યોગ્યતાથી આખા લોકાલોક જ્ઞાનમાં બને છે. એક લોક બહાર છે એકચ્યુઅલ કે નરક છે, સ્વર્ગ છે, આપણો તીર્છાલોક છે, આ બધું બહાર છે અને એક આબેહૂબ એવી જ ઇમેજ ભગવાનના જ્ઞાનમાં છે. તો બે લોક છે, એક અંદરનો બહારનો લોક છે અને એક અંદરનો લોક છે. તો અંદરનો લોક છે એ પોતે જ્ઞાનની યોગ્યતાથી ઉત્પન્ન થાય છે અને એમાં બહારનો લોક નિમિત્ત છે. તો કે હવે દર્પણની સામે અગ્નિ છે તો કે એમાં આ અગ્નિને કારણે નથી એમ જો કહો તો પણ એને વાત ન બેસતી નથી. કેમ? એને વાત ક્યારે બેસે કે બહાર અગ્નિ હોય અને અંદર પાણી દેખાય કે અંદર લાકડું દેખાય તો કે હા તો પછી આ અગ્નિને કારણે નથી થયું. જો તો કે તો પછી તો જ્ઞાનની યોગ્યતા જ ન રહી. જ્ઞાનનું કામ જ છે કે જેવું હોય એવું દેખાડે. જ્ઞાનનું કામ છે કે જેવું હોય એવું દેખાડે. જો બહાર અગ્નિ છે અને અંદર તો લાકડું દેખાય તો પછી જ્ઞાન દર્પણ ક્યાં રહ્યો? દર્પણનું કામ શું છે? દર્પણનું કામ છે જેવું બહાર હોય એવું આબેહૂબ અંદર દેખાડે. તો જ્ઞાનનું કાર્ય શું છે કે જેવું હોય, સમ્યક જ્ઞાનનું કાર્ય શું છે કે જેવું હોય એવું એક્ઝેક્ટ દેખાડે. તો જેવું એવું એક્ઝેક્ટ દેખાડે તો જેવું બહાર જ્ઞેય હોય એવું અંદર જ જ્ઞેય, એવું અંદર જ્ઞેય બને તો જ જ્ઞાન કહેવાય. અને હવે એને છે કે તો પછી જો બે સાથે થાય છે તો પછી તો આને કારણે જ આ થાય છે ને, અને આને કારણે આ નથી થતું. તો એમ બતાવો કે આ બહાર સ્વર્ગ છે અને અહીંયા આગળ એને નરકનું પ્રતિબિંબ પડે તો કે હા તો પછી આ સ્વર્ગને કારણે અહીંયા નથી થતું. તો પછી તો આ દર્પણ જ ન રહ્યો. તો આ જ્ઞાન દર્પણ જ ન રહ્યો. તો એટલે એ સમજે કે બે સાથે સાથે જ થશે. અગ્નિ હશે તો અગ્નિ જ દેખાડશે, નદી હશે તો નદી જ દેખાશે, પહાડ હશે તો પહાડ જ દેખાશે. પહાડ હોય બહાર ને કે અંદર નદી દેખાડે તો માનું. હા તો પણ તો એ દર્પણ ક્યાં રહ્યો? બહાર પહાડ છે અને અંદર નદી દેખાડે તો એ દર્પણ જ ન રહ્યો. તો કે બહાર નદી હશે અને અંદર નદી જ દેખાશે, છતાં બહારની નદીને કારણે અંદરની નદી નથી થઈ. બહારની નદીને કારણે અંદરનો નદીનો જે પ્રતિભાસ પડ્યો છે એ નથી થયો. એ જ્ઞાનની પોતાની યોગ્યતાથી એણે પોતે એ આકાર બનાવ્યો છે અંદર અને એ પોતે સ્વયં પરિણમન કરે છે. એમાં બહારની નદીનું કોઈ કારણ નથી. કેમ કે ભૂતકાળના જ્ઞેયો તો નષ્ટ થઈ ગયેલા છે અને છતાં જ્ઞાનમાં એ એમને એમ જીવંત છે. નષ્ટ થઈ ગયેલા જ્ઞેયો છે જે બળીને રાખ થઈ ગયું. મરીચી છે એમનું શરીર તો બળીને રાખ થઈ ગયું. મહાવીર સ્વામીનું શરીર હતું એ ન રહ્યું. તો મરીચીનું શરીર અત્યારે કેવળ જ્ઞાનમાં જેટલા જોઈએ છે એટલા તો આ બેહૂબ જોઈએ છે કે આ રહ્યા મરીચી, જે જ્ઞેય જ નથી રહ્યું અને છતાં એનું જ્ઞાન મોજૂદ છે. અને ભવિષ્યમાં જે આવવાના છે તીર્થંકરો કે જે કંઈ એ અત્યારે દેખાય છે. તો જે હજી જન્મ્યા જ નથી કે કૃષ્ણ ભગવાન આપણા તીર્થંકર થશે તો અત્યારે જે અનંત કેવડીઓ છે એના જ્ઞાનમાં એ કેવું શરીર હશે, કેવી રીતે મૂવ કરશે, કેટલા વર્ષ સંસારમાં રહેશે, ક્યારે દીક્ષા લેશે, એનો દીક્ષા મહોત્સવ કેવો હશે, એ બધું આ બેહૂબ છે. તો હજી ભવિષ્યના જ્ઞેય તો આવ્યા જ નથી. જ્યારે નેમિનાથ ભગવાને કીધું કે આ દ્વારકા નગરી બળશે, 12 વર્ષ પહેલાં કીધું તો આ દ્વારકા, તો ત્યારે ક્યાં? તો પણ ત્યારે એ ભગવાનને તો એ આગની જ્વાળાઓ જેવી દ્વારકામાં આગ લાગી અને જે જ્વાળાઓ થઈ એ આબેહૂબ દેખાતી હોય. એ થઈ તો પણ દેખાતી હોય. હવે નષ્ટ થઈ ગઈ છે તો પણ અત્યારે કેવળ જ્ઞાનમાં તો એ કોતરાઈ ગયું છે. એ તો એમનું એમ જ રહી કે ઘૂસાય નહીં. તો એને કહે છે કે આ જ્ઞાનનો ચમત્કારિક સ્વભાવ છે કે એ જ્ઞેયથી નિરપેક્ષ છે. એને જ્ઞેયની અપેક્ષા નથી કે જ્ઞેય હોય તો જ્ઞાન થાય, એમ એને નથી. જ્ઞેય ન હોય અને ન હોય એનું જ્ઞાન થાય છે. અત્યારે આપણા કેટલાય સગા સંબંધી કે કુટુંબીજનો ન રહ્યા અને છતાં આપણે આંખ બંધ કરી કે બેઠા છે ને અચાનક એમનો ચહેરો દેખાય ને
તો એ તો રહ્યા નથી, અને છતાં આબેહૂબ એનો ચહેરો આપણને દેખાય, એની સાથે આપણે કંઈ વાર્તાલાપ કર્યો હોય, કોઈ સાથે રહ્યા હોય, એ બધી ચીજ આપણને આબેહૂબ આપણા જ્ઞાનમાં ઊભી થાય છે. તો એ ક્યાંથી થાય છે? જ્ઞેય છે નહીં, છતાં જ્ઞાનને જ્ઞેયની અપેક્ષા જ નથી. અહીંયા બેઠો છે ને અહીં અમેરિકાનું ચિંતન કરી લે, અહીંયા બેઠો છે ને સ્વિટ્ઝરલેન્ડનું ચિંતન કરી લે. જ્ઞાનને અહીંયા જ્ઞાનની વાત ચાલે છે એટલે એનો જીવ અહીંયા છે કે એનો ઉપયોગ અહીંયા છે એવું થોડી છે. એનું જ્ઞાન તો એની રીતે નિરપેક્ષ ચાલે છે. તો એ જે યોગ્યતા છે એને પકડી રાખે તો એ રાગ દ્વેષને મિટાવવાનો એક રસ્તો છે કે હર સમયે યાદ રાખે કે એ પર્યાયની એવી જ યોગ્યતા હતી અને યોગ્યતાથી થઈ. એટલે યોગ્યતાથી થઈ એટલે એણે કરી એમ પણ ન રહ્યું, એણે કરી એમ ન રહ્યું, મેં કરી એમ ન રહ્યું, અને યોગ્યતાથી થઈ એમ રહ્યું. તો યોગ્યતાથી થઈ એને તમે કોના પર બ્લેમ કરો? તમારે બહાર જવાનું છે અને તમારો કોઈ ઘરમાં ઓલા સાબુવાળું પાણી હતું ને પડી ગયા, ફ્રેક્ચર થઈ ગયું, ન જઈ શક્યા, તો તમે ઓલી કામવાળીને બ્લેમ કરો કે આણે કર્યું આમ. પણ બહાર ધોધમાર વરસાદ આવ્યો ને ટ્રેનો બસો બંધ થઈ ગઈ ને તમારે કામ કરવા જવાનું હતું ને તમે અટકી ગયા, તો હવે એમાં કોને બ્લેમ કરો કે અનરાધાર વરસાદ આવ્યો? હવે એમાં કોને? તો કે યોગ્યતા છે. તો ત્યાં આગળ પછી રાગદ્વેષ ન રહે. જ્યારે યોગ્યતાથી વસ્તુ થઈ, તમે ચાલો છો ને એક ઓલો પહાડનો મોટો પથ્થર પડ્યો તમારી ગાડી પર, ગાડી દબાઈ ગઈ, તો કોને બ્લેમ કરો? પણ એ જ ચીજ કોઈ કે નાખ્યો હોય પથ્થર તો ઓલો કુદરતી રીતે પડ્યો પથ્થર તો રાગદ્વેષ ન થાય. પણ એક વ્યક્તિએ નાખ્યો તો જ્ઞાની કહે છે એ કુદરતે જે નાખ્યો પથ્થર એ નિમિત્ત હતો, અને જે કોઈ જીવંત વ્યક્તિએ તારા ગાડી પર પથ્થર નાખ્યો એ નિમિત્ત છે. તો તું આ વ્યક્તિ પ્રત્યે રાગદ્વેષ કરે ને ઓલા પહાડ પર કરે તો એમાં કે હવે એમાં તો કોનો વાંક? તો કે એમાં કોઈનો વાંક નહીં. તો કે જ્યારે તને એવી દ્રષ્ટિ થઈ જશે કે બધું જ બહાર જે છે એ નિમિત્ત જ છે, એ જીવંત હોય તો અને જળ હોય તો, પૂર આવે ને બધાના ઘર વહી જાય તો શું કરે? કાંઈ ન કરી શકે. તો કોને બ્લેમ કરે? કોને બ્લેમ કરે? પોતાના નસીબને બ્લેમ કરે છેલ્લે. પણ કોઈ વ્યક્તિ ઉપર તો ના આવે કે આણે આમ કર્યું. પણ હાથે કરીને કોઈએ કંઈ કર્યું હોય તો, કે ઓલું ડેમનું પાણી હોય ને હાથે કરીને ગામને તણાઈ જાય એના માટે એણે વાલ ખોલી નાખ્યો અને ગામમાં પાણી આવી ગયું હોય તો કે આને કારણે થયું. તો એ આને કારણે થયું એ એક જગાએ એ સ્વીકાર કરી શકે છે. કુદરતી રીતે હોય તો એ સ્વીકાર કરી શકે છે કે શું કરીએ? તો કહે છે કે જે જીવંત વ્યક્તિ પણ જે કંઈ કરીને જાય છે એ કુદરતનો જ પાર્ટ છે. તે કેવું નિમિત્ત નાખેલું એના ઉપર તને એ નિમિત્ત આવે છે. તે કર્મ બાંધ્યું ત્યારે તે કે પ્રકારે કરેલું એ પ્રકારે તને ભોગવતી વખતે એનું નિમિત્ત આવે. કોઈક તને મારામારી કરીને તારો પગ તોડી નાખે એવું નિમિત્ત હોય, અને તારો પગ સ્લીપ થઈ જાય ને તૂટી જાય એવું નિમિત્ત હોય. તો તે પોતે આગળ ઉપર શું કરેલું છે એ પ્રમાણે એનું કર્મનું નિમિત્ત આવશે, અને એના ઉપચારનું એ પ્રમાણેનું નિમિત્ત આવશે. કે તને પાટો બાંધવો પડ્યો કે ઓલું શું કહેવાય પ્લાસ્ટર કરવું પડ્યું, શું કરવું પડ્યું, એ નિમિત્ત બી એ પ્રમાણે આવશે. જેવું તે કર્મને બનાવેલું એમાં નિમિત્ત જે હતું એ પ્રમાણેનું નિમિત્ત આવશે તને. તો જૈન ધર્મએ આ મોટી વસ્તુ એ આપી છે કે તત સમયની યોગ્યતા અનુસાર પર્યાય થાય છે અને એને કરનાર કોઈ નથી. એ અકારણ છે. પછી નિમિત્તમાં આનાથી થયું ઓલા થયું એનો ઉપચાર કથન આવે, અને એ વ્યવહાર તો એમ જ ફોલો કરવો પડે. પણ શ્રદ્ધામાં એ વાત ન હોઈ શકે કે આને કારણે આ થયું બસ એટલું જ થયું ખરું. પણ ભગવાન જ્યારે તને શરીર મન વચન કાયા રહેતા નથી ત્યારે જે થયું એનાથી તને કંઈ ફરક જ નથી પડતો. તને મન વચન કાયા છે ત્યાં સુધી ફરક પડે છે કે આ મને અફેક્ટ કર્યું. પણ જ્યારે મન વચન કાયા નથી રહેતા ત્યારે એને માટે ઘટના એક ઘટના જ છે, આઉટસાઇડ, એની આઉટસાઇડની ઘટના છે, એને પોતાને કંઈ અફેક્ટ નથી કરતું. એટલે એ પછી ત્યાં આગળ એને રાગદ્વેષ નથી થતા. આ જ વાત છે. અહીંયા મારું વાક્ય છે, મન વચન અને કાયાની પ્રવૃત્તિ અને પરિણામથી આત્માને અત્યંત અભાવ હોવાને કારણે એનો કરતા ધ્રુવ આત્મા નથી.
મન વચન અને કાયાની પ્રવૃત્તિ અને પરિણામથી આત્માને અત્યંત અભાવ છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ એટલે કે આ વસ્તુ આનામાં નથી, આ વસ્તુ આનામાં નથી, અને જે વસ્તુ જેમાં હોય નહીં એનો એ કરતા થઈ ન શકે. તો જે ધ્રુવ દ્રવ્ય છે એ મન વચન કાયામાં એબસન્ટ છે, અને મન વચન કાયા જે છે એ ધ્રુવમાં એબસન્ટ છે. તો ધ્રુવ જે છે એ મન વચન કાયાની પ્રવૃત્તિ કરી શકે નહીં, એટલે ધ્રુવ અકર્તા છે. પર્યાયમાં કાર્ય પણ વિકલ્પ કે રાગથી નહીં પણ તત્સમયની યોગ્યતા અનુસાર થાય છે, એટલે પર્યાય પણ અકર્તા જ છે. પર્યાયમાં કાર્ય થયું પણ રાગ કર્યો એટલે થયું, સંકલ્પ વિકલ્પ કર્યા એટલે થયું, કર્તાપણું કર્યું એટલે થયું, તો કે ના, એની યોગ્યતા એ સમયની એવી હતી એટલે થયું. તો પછી યોગ્યતાથી થયું તો પર્યાય પોતે પણ અકર્તા છે. કરતા ક્યારે ક્યારે કહેવાય કે એણે એવી ઈચ્છા કરી અને થયું, તો કે ઈચ્છાથી થયું, પર્યાયમાં ઈચ્છા થઈ એટલે થયું, તો કે પર્યાયની ઈચ્છા એ તો રાગ છે અને રાગથી કાર્ય થતું નથી. હા, એવું બની શકે કે જે થયું એને એનો એ જ સમયે એને એવો રાગ હતો અને એ જ અનુસાર થયું, તો એ પુણ્યનો ઉદય એને કીધો કે તારો રાગ હતો અને વસ્તુ થઈ તો એ તારા પુણ્યનો ઉદય ગણાવ્યો. તારો રાગ હતો અને એનાથી વિપરીત થયું તો એને કીધું પાપનો ઉદય કીધો. પણ રાગને કારણે થયું નથી. જેમ આપણે કહીએ છીએ કે પેરાલિસિસનો દર્દી છે તો એને પડખું ફરવું છે, એને રાગ છે કે મારે પડખું ફરવું છે, તો એને પડખું ફરવાના રાગથી પડખું નથી ફરી શકતો. એના શરીરની હવે એવી યોગ્યતા નથી રહી કે એના ઓન ઉપર પડખું ફરે, એવી એના શરીરના પરમાણુઓની યોગ્યતા ન રહી, તો પછી એનો રાગ કાંઈ નથી કરી શકતો. પણ અત્યારે આપણે રાગ કરીએ છીએ પડખું ફેરવવાનો અને પડખું ફરાઈ જાય છે, તો આપણને થાય છે કે આ મેં રાગ કર્યો એટલે આ પડખું ફરાણું. પણ એને અત્યારે જ જુદા જોવા કે આ મારા રાગને કારણે આ મારું પડખું ફરવાનું નથી થયું, મારા રાગને કારણે સુનને કો નહીં હો રહે લોકો. પર્યાયમાં કાર્ય પણ વિકલ્પ કે રાગથી નહીં પણ તત્સમયની યોગ્યતા અનુસાર થાય છે, એટલે પર્યાય પણ અકર્તા જ છે. પેરેલિસિસમાં એને ફરવું હોય એને ફરી ન શકે, અને પાર્કિન્સન ડિસીઝમાં એને હાથ હલાવવાનો એનો હાથ હલ્યા કરે. તો એ બંને બતાવે છે કે આત્મા રાગ કરે છે અંદર, એ રાગને કારણે શરીર કાર્ય નથી કરતું. શરીરનું પરિણમન ઇન્ડિપેન્ડન્ટલી થાય છે, અને એટલે કીધું કે એને અત્યંત અભાવ છે. અત્યંત અભાવ એટલે ટોટલી બેયને કોઈ કનેક્શન જ નથી, એનો અત્યંત અને અભાવ છે જ નહીં. આવું કોઈ કે આમાં દૂધમાં આમાં તમે મીઠું નાખ્યું છે? અરે ભાઈ, મીઠું નાખ્યું જ નથી, સાકર નાખી છે, અત્યંત અભાવ છે એમાં. અમે મીઠું નાખ્યું જ નથી દૂધમાં. એમ કહે છે કે શરીરનો આત્મામાં અને આત્માનો શરીરમાં અત્યંત અભાવ છે, એકબીજાને ટચ નથી કરી રહ્યા. એ જળ જે છે એ જળનું પર્યાય રૂપે છે, અને ચેતન જે છે એ ચેતનની પર્યાય રૂપે છે. ખાલી એક ક્ષેત્રાઓગા સંબંધ એટલે કે એક જ જગા પર આવી નહીં રહ્યા છે. એક સ્પેસ રોક્યો છે, જેટલો સ્પેસ અત્યારે આત્માએ રોક્યો છે, આકાશના જે પ્રદેશ પર અત્યારે આત્મા છે એ જ પ્રદેશ ઉપર અત્યારે શરીર આવી ગયું છે. તો એ બસ એક ક્ષેત્ર જે છે એ શેર કર્યું છે ને. જેમ કોઈ બે વ્યક્તિએ એક રૂમ શેર કર્યો છે, પણ કે રૂમ શેર કર્યો છે પણ મારે એને કાંઈ રિલેશન નથી. એ પેઇંગ ગેસ્ટ છે ને હું એ પેઇંગ ગેસ્ટ છું, અમે તો સાથે રહીએ છીએ એટલું, બાકી એમાં કાંઈ સંબંધ નથી. એમ આત્માને શરીર છે કે સાથે છે પણ આપસમાં કોઈ સંબંધ નથી. મારું વાક્ય છે, ગુરુ દોષ દેખાડે ને શિષ્યને પોતાનો દોષ દેખાય તો એનું જ્ઞાન સૂક્ષ્મ થાય, અને સૂક્ષ્મ થયેલું જ્ઞાન સૂક્ષ્મ દ્રવ્યને પકડી શકે. પણ દોષને જોયા વગર કોઈ ક્ષમાપના કરી દે તો એ નિશ્ચય વગરનો વ્યવહાર થયો, એટલે કે એકડા વગરના મીંડા. દોષ દેખાડે એક સ્ટુડન્ટ મેથ્સ કરાવે છે સર, તો એ સર એને એની મિસ્ટેક દેખાડે, હા, તો એણે એ મિસ્ટેક સુધારે નહીં અને સરને ક્ષમાપના કરે તો સર મિચ્છામી દુક્કડમ, માફ કરો મારી ભૂલ થઈ. હા, પણ પછી ફરી પાછી બીજા દિવસે એ જ મિસ્ટેક કરે. તો એ જેમ હાસ્યાસ્પદ છે કે ભાઈ સરે તને મિસ્ટેક બતાવી છે, એ તું ફરીથી ન કરે એના માટે છે.
તો તું જો કરવાનો હોય તો તું આ સમાપના કહે સર સોરી હા તમે મને 4 વખત ટોક્યો છે પણ તોય આજે મિસ્ટેક થઈ ગઈ. આવું દરેક વખતે કહેતો જાય ને સમાપના કરતો જાય તો કે સમાપના કરે છે એનું મંદ કસાયનું એને પુણ્ય બનશે, પણ એનાથી એની અંદર એના વ્યક્તિત્વમાં કોઈ સુધારો નહીં આવે, અવગુણ ઓછા નહીં થાય અને ગુણ ખીલશે નહીં. અને એનું જ્ઞાન જે છે એ સ્થૂળનું સ્થૂળ રહેશે. જ્ઞાન દોષ પકડીને એને ટાળવાનો પર્પઝ છે કે એ જ્ઞાન સૂક્ષ્મ થાય, અને એ સૂક્ષ્મ થયેલું જ્ઞાન જે છે જે પર્યાયના દોષ પકડી શકે છે એ જે સૂક્ષ્મ થયેલું જ્ઞાન જે છે એ દ્રવ્યને પકડે છે. જ્ઞાન જ્યારે સ્થૂળ છે અને એટલું સ્થૂળ છે કે પર્યાયમાં પરિણમતા દોષોને આઈડેન્ટિફાઈ નથી કરી શકતું અને એને જાણી નથી શકતું, દોષને દોષ રૂપે જાણી નથી શકતું, તો ઓલું જે નિર્દોષ દ્રવ્ય છે એ તો એના જ્ઞાનમાં આવી જ ન શકે. પર્યાય જે દ્રશ્યમાન છે એ એને નથી દેખાતી, તો પછી જે અદૃશ્ય દ્રવ્ય છે, જે અરૂપી દ્રવ્ય છે એ તો એના જ્ઞાનનો વિષય બની જ ન શકે. એટલે એ નિશ્ચય વગરનો વ્યવહાર થયો, એટલે કે એકડા વગરના મીંડા. એટલે ક્ષમાપના એ સારી વસ્તુ છે, પણ એ ક્ષમાપના દોષને જોઈ અને ભવિષ્યમાં આવો દોષ ફરી ન કરું એવા સંકલ્પ સાથેની ક્ષમાપના હોય તો કહેવાય કે આ થઈ ગયું એની માફી, અને હવે ભવિષ્યમાં નહીં થાય એની ગેરંટી, તો એ ક્ષમાપના વેલિડ રહે કે એનો મિનિંગ રહે. પણ જો ભવિષ્યમાં ભૂલ કરવાનો હક એમને હું ઇન્ટેક્ટ રાખું કે મારો ભૂલ કરવાનો હક જે છે એ ઇન્ટેક્ટ, અને જે ભૂલ થઈ ગઈ એની માફી, તો પછી એ જે દોષ કાઢવાનો જે પર્પઝ છે ગુરુનો એ જ ચૂકી ગયો. હા, પછી છે દુર્યોધનને કૃષ્ણ ભગવાનમાં કપટ અને અર્જુનમાં અહંકાર દેખાતો હતો, પણ હકીકતમાં એ પોતે જ કપટી અને અહંકારી હતો. એમ કહે છે ને કે આપણી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, તો અહંકારી વ્યક્તિ સામેવાળાના અહંકારને બહુ જલ્દીથી પકડી લે. 2 વ્યક્તિ સામેવાળાના અહંકારને પકડી લે. એક જે અહંકારથી પરે છે, જેનું જ્ઞાન નિર્મળ છે, એ પણ સામેવાળાના અહંકારને પકડી લેશે કે આનો અણીવાળો અહંકાર છે, અને એક જેનો પોતાનો અણીવાળો અહંકાર છે એ સામેવાળાની અણી પકડી લેશે. જે પોતે ઇમ્પોર્ટન્સ સીક કરતો હશે, પોતે ઈચ્છતો હશે કે મારા પર કેમેરા રહે, એ કોઈ પોતા ઉપર કેમેરા લઈ લેશે તો એ તરત સમજી લેશે, જોયું આણે પોતાના પર કેમેરા કરવા માટે આ ચીજ કરી. કેમ કે પોતાની અંદર એ દોષ છે તો એ સામેવાળાની અંદર એ દોષ તરત એને પકડાશે. એટલે કહે છે કે દુર્યોધનને કૃષ્ણ ભગવાનમાં કપટ દેખાતું હતું અને અર્જુનમાં અહંકાર, પણ એ પોતે કપટને અહંકારથી ભરેલો હતો એટલે એને એનામાં દેખાતું હતું. અર્જુનમાં કેટલા ગુણ હતા, કેટલી સરળતા હતી, કેટલી નિર્મળતા હતી, અને કૃષ્ણ ભગવાન સમ્યક દ્રષ્ટિ હતા, એ બધામાં એના ગુણ એને ન દેખાણા. મારું જ વાક્ય છે, ક્ષયોપશમથી નહીં પણ જ્ઞાની સાથે એનું ભાવનું જોડાણ કેવા પ્રકારનું છે એના પરથી એની મોક્ષ માર્ગની પ્રગતિનું માપ નીકળશે. કે ક્ષયોપશમથી આગળ વધ્યો પણ જ્ઞાની સાથે એને ભાવનું જોડાણ જ ન થયું, તો એ કેવો પ્રકારની એની ભાવદશા કેટલી હીણી હોય કે જ્યાંથી ભવ ભ્રમણથી છૂટી શકાય એવું જ્ઞાન મળે છે, ત્યાં પણ એને કોઈ ભાવપૂર્વકની એટેચમેન્ટ ન થઈ, તો એ કેટલો શુષ્ક ભાવવાળો દશાવાળો હોય. એની દ્રષ્ટિ કોઈ બીજી વસ્તુ ઉપર જ હોય પામી લેવા માટે, ત્યારે જ એને એ ભાવદશા જે સહજતાથી ખીલે એવી ભાવદશા એને ખીલે જ નહીં, અને ક્ષયોપશમમાં આગળ વધતો જાય છે. તો જેવી રીતે પિતાની સાથે એટેચમેન્ટ થાય એનાથી એનું માપી શકાય ને, પણ એ પિતા પાસેના પૈસા પર જ એની દ્રષ્ટિ છે, અને તો એની સાથે એનું ભાવનું જોડાણ કેવી રીતે થશે? ભાવનું જોડાણ જેની સાથે હશે એને પૈસા મળવાના જ છે, પણ ભાવનું જોડાણ નથી અને એની દ્રષ્ટિ પૈસા પર. એમ જ્ઞાનીની સાથે ભાવનું જોડાણ નથી, પણ આની પાસેથી નવું મને મળે છે જાણવા. આની પાસેથી જે જ્ઞાન મળે છે, હું કેટલાય શાસ્ત્રો ઉથલાવીશ તોય મને નહીં મળે, તો એ બધું હું ભેગું કરી લઉં. એ ભેગું કરીશ અને પછી હું બીજી જગ્યાએ આપીશ, અને બીજી જગ્યાએ આપીશ એ પહેલાં આ જે સોર્સ છે એને હું એના બધા પ્રૂફ, એના પુરાવા બધા ડિસ્ટ્રોય કરી નાખીશ કે મેં ક્યાંથી લીધેલું. એટલે
હું યુનિક છું એમ કહી શકું ને. જ્યાં સુધી અહીંયા જોડાયેલો રહીશ તો પછી મારી યુનિકનેસ નહીં રહે. હું મેથ્સ શીખવાડું છું તો હું પોતે જ મેથ્સ શીખવા ક્યાંય જતો હોઉં અને પછી આવીને મેથ્સ શીખવાડતો હોઉં અને એ જાહેર રાખું કે હું ત્યાં શીખવા જાઉં, તો પછી મને કોઈ ક્રેડિટ મળે? બધા કહે ને તો પછી અમે ત્યાં જ કેમ ન જઈએ? જ્યાં તમે શીખવા જાઓ છો ત્યાં જ અમે જઈએ ને. તો એટલે અમુક લોકોને એ જ્ઞાન મેળવી લેવું હોય છે અને એ જ્ઞાન જ્યાંથી મેળવ્યું એ જે નિમિત્ત બન્યું એને એ નિમિત્તની એ ક્રેડિટ આપવી નથી હોતી કે મારામાંથી જ પ્રગટ્યું છે જ્ઞાન. એટલે એ જે નિમિત્ત છે એની સાથેના બધા રિશ્તાના હતા તોડી નાખશે કે બેઝિક તો આપણે બધું પકડી લીધું, હવે તો આપણે બધું જ ખેડાણ એ ગૂગલ ઉપર યુટ્યુબ પર એક એક ચીજનું બધું મળી રહેશે. હવે તો આપણે ક્યાં શું શોધવું બધું ખબર પડી ગઈ છે. એક શાસ્ત્ર ગૂગલથી ડાઉનલોડ થઈ જાય છે. ખાલી આપણને ટ્રેક મળી ગઈ કે આ દિગંબર શાસ્ત્રો સાચા છે, બસ એટલું કાફી છે. હવે તો આપણે શોધી લેશું. તો એ કહેવાય કે એની દ્રષ્ટિ ક્ષયોપસમ પર છે. અરે ક્ષયોપસમ પર દ્રષ્ટિ છે. આપણે કીધું કે ઓલો નાનું બાળક દરિયા કિનારે જઈ અને ઓલા શંખ, છીપલા, મોતી અને રંગબેરંગી પથ્થર, એ રંગબેરંગી પથ્થર પામીને ખુશ થઈ ગયો છે અને દરિયાના પેટાળમાં હીરા, માણેક, મોતી છે એને ચૂકી ગયો છે અને એ ઘરે ખુશી થઈને પથ્થર રંગબેરંગી લઈને આવે છે અને ખુશ અને એક્સાઇટેડ છે કે આખા દરિયાને મેં લૂંટી લીધો. તો એવી એની નાના બાળક જેવી મનોદશા છે. કેવળ જ્ઞાન એક હોવા છતાં અનેકને જાણે છે. કેવળ જ્ઞાનની પર્યાય તો એક જ છે અને અનંત જ્ઞેયો છે, અનંત જીવ અને અનંત પૂતગલ. અને એક કેવળ જ્ઞાનની પર્યાય એ અનંતને જાણે છે. એક હોવા છતાં અનેકને જાણે છે. અસંખ્ય પ્રદેશી હોવા છતાં અનંત પ્રદેશને જાણે છે. કેવળ જ્ઞાન અસંખ્ય પ્રદેશી, જેટલું શરીર છે કેવળ જ્ઞાનમાં, અત્યારે સિમંદર સ્વામીનું જે શરીર છે તો એ જેટલું શરીર છે ત્યાં જ કેવળ જ્ઞાન થઈ રહ્યું છે. એટલે એની જ અંદર એમનો આત્મા છે ને એ આત્માની અંદર કેવળ જ્ઞાન થઈ રહ્યું છે સમયે. તો એ આત્મા જે શરીર જે છે એ અસંખ્ય પ્રદેશી છે અને અસંખ્ય પ્રદેશમાં એ અનંત પ્રદેશ, આત્મા જે અનંત પ્રદેશવાળું છે એ આખું આકાશ, એમાં અનંત પ્રદેશવાળું આકાશ એ અસંખ્ય પ્રદેશમાં ઝલકે છે. તો કહે છે અસંખ્ય પ્રદેશી હોવા છતાં અનંત પ્રદેશને જાણે છે. એક સમયનું હોવા છતાં અનંત સમયને જાણે છે. કેવળ જ્ઞાનની પર્યાય એક જ સમયની છે અને એક સમયની પર્યાયમાં અનંત ભૂતકાળ અને જે અનંત ભવિષ્યકાળ અને અનંત જેટલો ભૂતકાળ ગયો છે અનંત, એનાથી અનંત ગણો ભવિષ્યકાળ છે. ભૂતકાળ જેટલો વયો ગયો છે એનાથી અનંત ગણો ભવિષ્યકાળ છે. એ અનંત ગણો ભવિષ્યકાળ એ એક સમયમાં ઝલકે છે. જે જીવો હજી નિગોદમાંથી નીકળ્યા પણ નથી એ સિદ્ધ શિલા પર મોક્ષે ક્યારે જવાના છે એ પણ અત્યારે કેવળ જ્ઞાનમાં ઝલકે છે. જેને કેવળ જ્ઞાન છે. જે જીવ હજી નિગોદમાંથી બહાર નથી આવ્યો, એકવાર ત્રસ પર્યાયમાં નથી આવ્યો, પણ એ ભવ્ય છે, તો એ ભવ્ય જીવ જે છે એ સિદ્ધ શિલા પર બેઠેલો પણ ભગવાનને દેખાય છે કે આ ખાલી આટલા સાગરોપમ પછી, કેટલા વર્ષો પછી આ અહીંયા આગળ હશે. તો એક સમયનું હોવા છતાં અનંત સમયને જાણે છે. જીવ દ્રવ્યમય હોવા છતાં અજીવને જાણે છે. કેવળ જ્ઞાન થયું છે એ આત્મામાં થયું છે, એ જીવ દ્રવ્ય છે, ચેતનાવાળું છે અને એ ચૈતન્યતાવાળું જે દ્રવ્ય છે એ બધા જ જળ દ્રવ્યોને જાણે છે અને એ જળ તરફ જોયા વગર, એ જળમાં તન્મય થયા વગર, એ જળને પોતાની અંદર ગ્રહણ કર્યા વગર એ બધા અજીવને જાણે છે. પોતે જીવ હોવા છતાં અજીવને જાણી લે છે. અજીવ જે છે એ તો અજીવને પણ નથી જાણતું ને જીવને પણ નથી જાણતું. પણ જીવ જે છે એ જીવને તો જાણે જ છે પણ અજીવને પણ જાણી લે છે. દ્રષ્ટિના નિદાન ગુરુદેવ શ્રી. શ્રોતા, તત્વનું શ્રવણ મનન કરવા છતાં સમ્યક દર્શન કેમ થતું નથી? જો સવાલ પૂછે સીતા, પોઈન્ટ બ્લેન્ક રેન્જથી. કેમ થતું નથી ભાઈ? તમે કહો તત્વ શ્રવણથી થાય તો અમને કેમ નથી થતું? અમને નથી થતું તો કાં તમારામાં પ્રોબ્લેમ છે ને કાં અમારામાં પ્રોબ્લેમ છે. તો હવે એ ક્લેરિફાય કરો, કોઈ પ્રોબ્લેમ ટીચરમાં છે કે સ્ટુડન્ટમાં છે? તત્વનું શ્રવણ મનન કરવા છતાં સમ્યક દર્શન કેમ થતું નથી? પૂજ્ય ગુરુદેવ, ખરેખર અંતરથી રાગના દુઃખના થાક લાગ્યા નથી.
એને જે રાગ કરી કરીને જે આકુળતાનું વેદન થાય છે અંદર, એને એનો થાક નથી લાગ્યો. ફરી ફરીને એ જ રાગ કરે છે. જે રાગથી થાક લાગે છે, આકુળતા જન્મે છે, ફરી ફરી એ જ પ્રવૃત્તિ કરે છે, ફરી ફરી એ જ સંબંધોને જીવે છે. જે સંબંધોમાં કેટલા કડવા ઘૂંટડા પીવા પડ્યા છતાં એનો મોહ છોડીને પોતાના તરફ નથી આવતો, અને ફરી એના સાથે જ હરવા ફરવામાં એને મજા આવે છે કે ભાઈ આમ સાવ એકલા પડીએ એના કરતાં તો લડાઈ ઝઘડા જેની યાર થતા હોય એની હારે હરીએ ફરીએ તો ચાલે. લડાઈ ઝઘડાથી આમ થોડું ભર્યું ભર્યું લાગે. હા, ટાઈમપાસ થઈ જાય લડાઈ ઝઘડાથી. એકલામાં ટાઈમપાસ ન થાય પણ લડાઈ ઝઘડામાં ટાઈમપાસ થઈ જાય. તો એટલે કે છે એ રાગના દુઃખના થાક લાગ્યા નથી, એટલે તેને વિસામાનું સ્થાન, શાંતિનું સ્થાન હાથ આવતું નથી. ખરેખર અંદરથી દુઃખના થાક લાગે છે, તેને અંદરમાં જતાં વિસામાનું સ્થાન હાથ આવે છે. સત્યના શોધવાવાળાને સત્ય મળે નહીં એમ બનતું નથી. સત્ય શોધવા માટે કોઈ અંદર જાય ખરેખર લગ્નથી, અને બહારની દુનિયાની જે કૃત્રિમતા છે, બહારની દુનિયાના સંબંધોની જે કૃત્રિમતા છે, એ કૃત્રિમતાને એ સમજે, ઓળખે અને એમાંથી એના રસ રુચિ હટી જાય, તો પછી એને અંદર શોધવા જાય અને એને સત્ય ન મળે એવું બને નહીં. પણ એને બહારનું જે ઇમિટેશન છે, જે કૃત્રિમ છે, એનોય મોહ નથી જતો. સાચા તો ઓલા ડાયમંડ છે નહીં, પણ ઓલા ઇમિટેશનના છે એ તો કે એ તો હારવા દો ભાઈ, સાવ તો કાંઈ પહેર્યા વગર જશું તો કેવા લાગશું. તો ઓલા રિયલ ડાયમંડવાળો પહેરે રિયલ ડાયમંડ, પછી અમેરિકનવાળો અમેરિકન ડાયમંડ પહેરે, એનાથી નીચેવાળો એનાથી કાચના ટુકડા હોય એ પહેરે. કાંઈક ગળ્યું ભર્યું લાગે, સાવ કોરું ગળું સારું ન લાગે. અને આ જ્ઞાનના રસ્તે જે આવે છે એ કહે છે અમે હવે રિયલ ડાયમંડ હશે તો પહેરશું, અને આ નથી જોતા અમને. અને એ રિયલ ડાયમંડ એટલા પૂતગલના નહીં, અંદરના અમારા ગુણ છે એ અમારા રિયલ ડાયમંડ છે, અને એ પ્રગટશે અને એમાંથી સુખ આવશે એ અમને જોઈએ છે. આ પૂતગલના ડાયમંડમાંથી જે સુખ આવશે એ અમને નથી જોતું. તો મહત્ત્વનું વાત એને અહીં કીધી કે એને બહારનો થાક નથી લાગ્યો, એને એક્સ્ટ્રોવર્ટ પણ પોતાનું છે, જે ઉપયોગ બહિર્મુખ છે એનો થાક નથી લાગતો એને, કે આ મારો ઉપયોગ બહિર્મુખ છે, મારી પ્રવૃત્તિ બહિર્મુખ છે, એવા જ લોકો સાથે હું ઉઠું બેસું હરું ફરું છું, અને એનો મને થાક લાગવો જોઈએ. કંઈ સબસ્ટન્સ મને જેની પાસેથી મળતું નથી, મારા આત્માને પોષણ મળે એવી કોઈ વાત નથી, કોઈ પરિણામ નથી, અને છતાં હું એની સાથે રહું છું અને એની સાથે જીવું છું. એનો જો થાક નથી એટલે એ અંદર જઈ શકતો નથી. થાક લાગે તો તરત ઊભી જાય, જ્યાંથી ઊભી જાય ત્યાં તો એ 1 સેકન્ડમાં વળી જાય છે, પાછો વળી જાય છે. ઊભી જાય પણ ઊભેલો નથી. ઊભી જાય તો એ રસને પૂરીથી ઊભી જાય તો એને છોડી દેશ. રસ પૂરીથી ઊભી ગયો હોય 5-7 વાર ખાઈને તો એને છોડી દઈશ કે નહીં જોઈએ મને. હા, દ્રષ્ટિના નિદાન વાક્ય 317. જેમ નાના બાળકને કૂતરો કરડવા આવે ત્યાં તરત તે ત્યાંથી દૂર ભાગીને પોતાના મા બાપ પાસે દોડી જાય છે અને તેને ચોંટી પડે છે, તેમ પોતાનો આત્મા મહાન છે, એ મોટો આધાર છે, એને શરણે જા. નાના છોકરાને કંઈક ભય લાગે, રસ્તે ચાલતા હોય ને કંઈક ઓલો બાવો દેખાય કે બીજો મોટો હાથી દેખાય કે ડરી જાય તો શું કરે? દોડીને મમ્મી પપ્પા જે બી હોય એને પકડી લે. તો કહે છે કે એવી રીતે તારો આત્મા જે છે એ મહાન છે. તને જ્યાં પણ ડર લાગે, થાક લાગે, દુઃખ લાગે તો ત્યાંથી ભાગ અને તારા આત્માના શરણે જા, આત્માને પકડી લે તો તારા ડર, દુઃખ, વિકલ્પ, સંકલ્પ બધું જ મટી જશે અને અંદરથી સુખ પ્રગટશે. દ્રષ્ટિના નિદાન વાક્ય 332. વિષય કસાયની રુચિ તો છૂટી નથી અને માત્ર જાણપણું છે, એ જાણપણાને નામે આત્માને છેતરે છે, ઠગે છે. અક્ષયોપસમવાળાની વાત છે કે વિષય કસાયની રુચિ તો છૂટી નથી. આ અક્ષયોપસમ જ છે એને કારણે એને ભેગો કરવો છે. એ જ કસાય છે લોભનો, એ માનનો કસાય છે. ક્ષયોપસમ ભેગું કરવું ઓર એ લોભનો કસાય છે. અને શું કામ ભેગું કરવું? કે મને માન મળશે.
તો માન ક્યાં મળશે? જે તારા જેવા મૂર્ખ હશે એ જ તો તને માન આપશે. તું ક્ષયોપસમ ભેગો કરીશ અને તને અમેરિકન ડાયમંડ તમે પહેરીને જાઓ ને તમારી વાહવા કોણ કરશે? હા, તમારી કામવાળી બાઈ કરશે કે એની પાસે એ નહીં હોય, અમેરિકન ડાયમંડ એ નહીં હોય તો કે હા શેઠાણી આજ ક્યાં પહેના હતા અચ્છા. હા, તો એમ તમારા ક્ષયોપસમનું કોણ કરશે વાહ વાહ? કે એ તમારાથી નીચે છે, એને ક્ષયોપસમ લેવો છે પણ હજી પામી નથી શક્યો, એને ઓલી કામવાળીને અમેરિકન ડાયમંડ લેવા છે પણ લઈ નથી શક્યું, તો એ તમારી વાહ કરશે. એમ એને હજી ક્ષયોપસમ ઉત્પન્ન નથી થયો અને તમારે ક્ષયોપસમ થયો છે તો એ ક્ષયોપસમની વાહ કરશે તમારી. તો એ તમારી વિષયને કસાય, એ તમારો લોભ કસાય થયો અને માન કસાય થયો કે મને ક્ષયોપસમથી વાવા મળે ને એનાથી જ એને આત્માને છેતરે છે. એટલે એનાથી જે સંતોષ થઈ ગયો છે, હો આત્મા વિશે જાણવું અને આત્માને જાણવો એ બે વસ્તુ અલગ છે. ક્ષયોપસમમાં તમે આત્મા વિશે જાણો છો પણ આત્માને નથી જાણતા, અને જ્ઞાનમાં તમે આત્માને જાણો છો. તો એ આત્મા વિશે જાણે છે, એને આત્માને જાણ્યો એમ સમજે છે, અને એટલે એ આત્મા પોતાને છેતરે છે, ઠગે છે. એ જાણપણું જ નથી. સાચું જાણપણું થતાં તો વિષય કસાયની રુચિ છૂટી જાય. સાચું જાણપણું ક્યારે થયું કે આત્માના આશ્રય જ્ઞાન પરિણમે તો પછી એને ન માન રહે ન લોભ રહે. આ જ્ઞાન વધારતો જાઉં એવોય લોભ ન રહે. આ જ્ઞાનને કારણે મને માન મળતું રહે ઓર એમેય લોભ ન રહે, ન માનની ઈચ્છા રહે ન લોભની. ત્યારે કહેવાય કે આત્માનું જ્ઞાન પરિણમ્યું છે. કેમ કે એ સેલ્ફ સેટિસ્ફાઈંગ હોય. આત્માનું જ્ઞાન પરિણમે તો એમાં સાથે સુખનું વેદન, નિરાકુરતાનું વેદન હોય જ. તમે કહો કે રસગુલ્લા હું ખાઉં તો મને શું આપશો? હા, તો એનો મતલબ શું થયો કે રસગુલ્લા તમને ભાવતા નથી. હું રસગુલ્લા ચલો 5 ખાઈશ. ઓલો છોકરો કોઈ દવા માટે એમ કે મમ્મી હું આ દવા પી જાઉં, બોલ શું આપીશ મને? હા, એમ કહી શકે તો બરાબર છે. ઘણા એવા જોયા છે નાના છોકરા કે એને ટાઇફોઇડ થયો હોય કે એને ગોળી ખાવાની હોય ને તો એનો ઓલો ડબ્બો હોય ને એમાં એને ખાવડાવે રૂપિયા. એક ડોઝ લે એટલે એ રૂપિયા નાખે એની મમ્મી, એટલે એક ડોઝ લે. સવાર બપોર સાંજ 3 ટાઈમ દવા બરાબર ખાઈશ તો મારા ડબ્બામાં રૂપિયા નાખો. તો એ રૂપિયા નાખે એટલે એ દવા પીએ. તો એમ કોઈ કહે કે હું હાવ ચાલો રસગુલ્લા ખાઈશ, બોલો શું આપશો? તો લોકો સલાહ રસગુલ્લા અમે તને ખવડાવીએ એ જ મોટી વાત છે. હવે એમાં પાછા ઉપરથી તો રૂપિયા માગે તો અમારે ખવડાવવા જ નથી. તો એમ જેને ક્ષયોપસમ જ્ઞાન મળે એ એમ કે આ ક્ષયોપસમ જ્ઞાનનું મને શું રિટર્ન આપો બોલો? એ પોતાનું પ્રોડક્ટ માર્કેટમાં લઈને નીકળે ક્ષયોપસમ કે બોલો આનું રિટર્ન શું આપો છો મને, કેટલું માન આપો છો? તો પણ જેને જ્ઞાનનું પરિણામ આત્માના આશ્રય જ્ઞાનનું પરિણમન થાય એને તો એનું સુખ નિરાકુરતા એને અંદરથી મળે છે. તો એને શું કામ બહારથી કંઈ લે? એની વસ્તુને એન્કેશ કરવાની આવે. એ બહારથી લેવું પડે છે. એ બતાવે છે કે અંદરથી કોરો ને કોરો જ છે. એ જરા જેટલો સુખથી કે ભાવથી ભીંજાણો નથી. એને એ અંદરથી જે જ્ઞાન પરિણમે છે એનું પોતાનું ઇટસેલ્ફ સુખ નથી એને. એટલે એને એનું બહારથી કિંમત જોઈએ છે કે મને આનું કંઈ ફળ આપો. એ સેમ થઈ ગયું જેમ રસગુલ્લાનું કીધું કે હું રસ ખાઈ લઈશ, ચાલો 2 વાટકા મને શું આપશો? તો કે ભાઈ નહીં ખાતો તું, અમારે કેરીનો રસ સસ્તો નથી આવતો, અને 2 વાટકા રસ ખવડાવીએ અને ઉપરથી રૂપિયા આપે એવું અમારે નથી કરવું. હા, વાક્ય દ્રષ્ટિના નિદાન વાક્ય 337. આ જીવનું અંદરથી રુચિથી રટણ અને ઘૂંટણ એ અંદર આગળ જવાનો રસ્તો છે. સ્વરૂપ પ્રત્યે એને પ્રેમની જરૂર છે. જ્ઞાન ઓછું વધતું હોય તેનું કાંઈ નહીં. આવ્યું વાત? એક ક્ષયોપસમ મારે કાંઈ નિસ્બત નથી. એ આવ્યું? હા, સ્વરૂપ પ્રત્યે એને પ્રેમની જરૂર છે. એને અંદરના પોતાના આત્માનો મહિમા આવવો જોઈએ, એના પ્રત્યે પ્રેમ આવવો જોઈએ, અને એ બતાવનાર પ્રત્યે મહિમા આવે. જેને અંદર પોતાના આત્માનો મહિમા આવે એને એ બતાવનાર પ્રત્યે મહિમા આવે તો એ ત્યાં નિશ્ચયનો વ્યવહાર થઈ ગયો, અને એને મોક્ષના માર્ગમાં આગળ લઈ જાય છે. એનો પોતાનો મહિમા અને એને દેવગુરુ શાસ્ત્રનો મહિમા આવ્યો એ એને આગળ વધારે છે, નહીં કે ક્ષયોપસમ. તો કે છે અંદરથી રુચિથી રટણ અને ઘૂંટણ એ અંદર આગળ વધવાનો રસ્તો છે. એને અંદરથી રુચિથી પૂરા ઇન્ટરેસ્ટથી એનું રટણ ઘૂંટણ ચાલવું જોઈએ. પોતાનો મનગમતો વિષય હોય તો એમાં એને કંઈ કરવું પડે, એનું રટણ એનું કેવું ચાલે અંદર. પોતાને જે ચીજમાં વિષય હોય, ઓલી રેસીપી બનાવતા હોય, ખાવાનું બનાવતા હોય, કેક બનાવતા હોય, આ બધા લેડીઝો, તો એને પોતાની રુચિનો વિષય હોય તેનું અંદર કેવું અંદર ચાલતું હોય,
ઓર ક્યાંથી ઓર અપડેટ કેવી રીતે થાય, ઓર અપડેટ કેવી રીતે થાય, એનું ઓટોમેટિક એનું ચાલુ જ હોય અંદર, કેમ કે ત્યાં રસ રુચિ છે. તો એવી રીતે જ આ જે વિષય છે, આ જે જ્ઞાન છે, એનું એને અંદરથી રુચિથી અંદર ચિંતન મનન ઘૂંટણ ચાલવું જોઈએ કે આ શું કહે છે, અંદર તત્વજ્ઞાન શું છે, આ ધ્રુવ દ્રવ્ય શું છે, આ પર્યાયની યોગ્યતા શું છે, આ અત્યારે મારી પર્યાય જે છે તો પૂર્વના શું કારણ છે, અત્યારે હું આ જે દુઃખ ભોગવું છું તો પૂર્વમાં કયા પ્રકારનું મેં કર્મ કર્યું હશે, એમ એનો ઉપયોગ પોતાની પર્યાયને સમજવા માટે ન વપરાય કે આ મને સુખ આવ્યું તો મેં પૂર્વમાં શું પુણ્ય કર્યું હશે, અને આ મને દુઃખ આવ્યું છે તો મેં પૂર્વમાં શું કર્યું હશે. એના કારણ ન સમજે અને ન શોધે તો એ ફરીથી રિપીટ અત્યારે જ કરતો હશે. જે કારણ શોધતો નથી પોતાના દુઃખનું, એ દુઃખનું કારણ અત્યારે પણ એ સેવતો હશે, જે ભવિષ્યમાં એને સેમ દુઃખ રિપીટ થશે. પર્યાયનું જ્ઞાન કરવાનું જે કહે છે એનું પાછળનું કારણ આ છે કે કયા કારણસર મને આ દુઃખ આવ્યું અને કયા કારણસર મને આ સુખ આવ્યું. તો સુખ મને ગમે છે, દુઃખ મને નથી ગમતું. તો હવે જે સુખ કયા કારણથી આવ્યું ખબર પડી તો એ કારણને હું વધારું કે મને ભવિષ્યમાં એ સુખ આવે પાછું, અને આ દુઃખ જે કારણથી આવ્યું છે એ કારણને હું ટાળું કે ભવિષ્યમાં એવું દુઃખ ન આવે. મને લીમડો કડવો લાગે છે ને મને અત્યારે રોજ મારા આંગણામાં લીમડાનું ઝાડ છે ને એ મારે લીમડો ખાવો પડે છે. હા, તો હવે હું નવો લીમડો ન વાવું, પણ એ લીમડો ખાતો જાય છે કડવો, અને એ પાછો વાવતો પણ જાય છે, જેમાં જે ભવિષ્યમાં એ સેમ ખાવો પડશે એને. તો પર્યાયની જાગૃતિનો અર્થ જ એ છે કે પૂર્વમાં જે કારણે મને દુઃખ આવ્યું છે, પૂર્વમાં અજ્ઞાન દશામાં જે કર્મો બંધાણા અને એ કારણસર દુઃખ આવ્યું, એ હવેની પર્યાયમાં નવેસરથી રિપીટ ન થાય તો કહેવાય કે એ પર્યાયમાં જાગૃત છે. પણ સેમ કારણ એ સેવતો હોય, દુઃખના કારણ સેવતો હોય, સેમ ટુ સેમ એને દુઃખ રિપીટ થવાનું હોય તો પછી પર્યાયમાં જાગૃત નથી, અને પછી દ્રવ્યની વાતો કરે તો એ નિશ્ચયાભાસ છે. હા, દ્રષ્ટિના નિદાન વાક્ય 349. જેમ ખોરાક લીધા વિના ચાલે નહીં તેમ હંમેશા શાસ્ત્ર સ્વાધ્યાય હોવો જોઈએ. લ્યો, ખોરાક શરીરને માટે ખોરાક જોઈએ છે ને. હા, એક દિવસ નહીં, એક ટંક નથી ચાલતું ખાવાના વગર. સવારે જઈમાં તો કે સાંજનું શું? હા ભાઈ, સવારનું તો પૈતું રહ્યું. વાઈફ બિચારી કે ભાઈ સવારનું હજી પૈતું ઊભા તો રહ્યો, સાંજની ફરમાઈશ તો હજી ઊભી તો રાખો, 2 કલાક મને આરામ તો કરવા દો. સવારનું પૈતું નથી કે સાંજના શું હશે? તો કે એક ટંક ખાધા વગર નથી ચાલતું. જેમ ખોરાક લીધા વિના ચાલે નહીં. હા, જેમ ખોરાક લીધા વિના ચાલે નહીં તેમ હંમેશા શાસ્ત્ર સ્વાધ્યાય હોવો જોઈએ. તો કે 4 ટંક ખાવાના ખાય છે ને તો 4 ટંક સ્વાધ્યાય હોવો જોઈએ તારે, તો કહેવાય કે તે આત્માને ખોરાક આપ્યો. સ્વાધ્યાય એ તો આત્માનો ખોરાક છે, માટે તેનું રટણ લાગવું જોઈએ, તેનું વ્યસન હોવું જોઈએ. લ્યો, સ્વાધ્યાયનું વ્યસન હોવું જોઈએ એમ કે છે. વ્યસન તો બધા ખરાબ ને, તો કે એકાંતે કઈ વાતનો સ્વીકાર ન થાય, એના એક્સેપ્શન કેસ હોય જ. એકાંતે કોઈ કે વ્યસન તો ખરાબ જ કહેવાય ને, તો કે ભાઈ તું કયું વ્યસનની વાત કરે છે બોલ. તું સ્વાધ્યાયના વ્યસનની વાત કરતો હોય તો એને ખરાબ ન કહી શકાય, એ તો કરવા જેવું છે. તો કે છે એનું વ્યસન રહેવું જોઈએ, વ્યસન વગર ચાલે નહીં ને. માણસને વ્યસન ક્યારે કહેવાય કે એના વગર એને ચાલે નહીં. એના માટે લોકલાજ, લોક શરમ, એના વડીલ, કોઈ ચીજની એને અમાન્ય ન લાગે વ્યસનવાળાને. હા, એ કરી લે એટલે કરી લે. એનો સસરો આવીને રહ્યો હોય ને એ પીવા જતો હોય તે હો જાય, બાયડી લાખ બોલે કે ન જાઓ, આજે મારા પપ્પાની કાંઈક તો ઇજ્જત રાખો, મેં કીધું છે કે તમે છોડી દીધું છે, તો કાંઈક તો મારા શબ્દોની ઇજ્જત રાખો. તો કે મેં ક્યાં કીધેલું, તારે એવી શું સારા બનવાની જરૂર હતી કે મેં છોડી દીધું છે? મારે છૂટવાનું જ નથી, છોડી દીધું તારે કહેવાની શું જરૂર હતી? ઉલટી એને ધમકાવે, પણ એ ઉતરી જાય બહાનું કરીને. વ્યસન વગર ન ચાલે. એમ શાસ્ત્ર સ્વાધ્યાય કરનાર એવી રીતે વડીલ આવ્યા, કાકા આવ્યા કે મામા આવ્યા, મારો સ્વાધ્યાયનો ટાઈમ છે ભાઈ, તમે બેસો 2 કલાક 1 કલાક હું મારું કરી લઉં, ત્યાં એને થાય ના વ્યવહારમાં એમ કેમ કરાય? વ્યસન હોય ત્યારે નથી વિચારતો કે મારા કાકા મામાને કેમ કહું કે આ વ્યસન સામે એની સામે કેમ કરું. ત્યાં તો બધા રિશ્તા નીકાળી લે છે.
પણ સ્વાધ્યાય સત્સંગ હોય તો કે મામાનો ફોન આવી ગયો, કેટલા વખતે આવ્યા નહોતા, તો હવે એને કેમ કહું કે મારે સત્સંગ છે આજે? એને કેમ કહું કે મેં 2 થી 4 શાસ્ત્ર સ્વાધ્યાય કરું છું? પણ એ પોતાના જ રસ રુચિ થયા નથી, એને વ્યસનનું લેવલ આવ્યું નથી સ્વાધ્યાયમાં, એટલે એ કરે છે. બાકી જ્યાં પોતાનો રાગ છે ત્યાં એ બધું કરી નાખે છે, બધાને સાઈડમાં કરી નાખે છે. હા, માટે તેનું રટણ લાગવું જોઈએ, તેનું વ્યસન હોવું જોઈએ. બોલો, સ્વાધ્યાયનું વ્યસન હોવું જોઈએ કે એના વગર મને નહીં ચાલે ભાઈ. જેમ ગુરુદેવ કહેતા, ઓલા જાત્રા એને એમ નીકળ્યા હોય ને કોઈ કહે કે ભાઈ આજે હવે આપણે સત્સંગ કેન્સલ કરશું તો જ ઓલો પ્લેસ કવર થશે, ઓલો પ્લેસ કરવા જશું તો સત્સંગ નહીં થાય, તો ગુરુદેવ કહેતા એ પ્લેસ છોડી દો, સત્સંગ કેન્સલ નહીં થાય, સત્સંગ તો થશે જ. પછી પ્લેસ કવર થતો હોય તો કરો, ન થતો હોય તો જવા દો. તો એને કહેવાય કે એ વ્યસન છે. આ મને સત્સંગ વગર નહીં ચાલે, હું સત્સંગ કેન્સલ નહીં કરું. દ્રષ્ટિના નિદાન વાક્ય 359. શ્રદ્ધા એવી હોય કે રાગને ઘટાડે, જ્ઞાન એવું હોય કે રાગને ઘટાડે, ચારિત્ર એવું હોય કે રાગને ઘટાડે. શું કીધું? આખા મોક્ષ માર્ગનું રહસ્ય આપી દીધું કે તારો રાગ ઘટતો જાય છે દિવસે દિવસે, તને જે ચીજોની પકડ છે એ પકડ ઢીલી થતી જાય છે દિવસે દિવસે. આ વગર નહીં ચાલે, ઓલા વગર નહીં ચાલે, પેલા વગર નહીં ચાલે, એ બધી પકડ ઢીલી થાય છે કે પકડ એમની એમ છે અને આ જ્ઞાન ભેગું કરે છે. પકડ કોઈ ચીજની ઢીલી ન થાય તો પછી જ્ઞાન આવ્યું જ નથી. તું તારી મુઠ્ઠીમાં તે કંકણ પથ્થર ભેગા કર્યા છે ને એમાં તું કહે હવે મેં અસલી ડાયમંડ ભર્યા, તો ઓલા કંકણ પથ્થર ખાલી તો થાય ને. ખાલી થયા વગર તું કેવી રીતે મુઠ્ઠીમાં ભરી શકે? તો જ્ઞાન આવે તો કે રાગ, જ્ઞાન આવે અંદર સાચું, શ્રદ્ધા સાચી થાય તો રાગને ઘટાડે, જ્ઞાન સાચું થાય તો રાગને ઘટાડે, ચારિત્ર સાચું થાય તો રાગને ઘટાડે. રાગ ઘટતો જાય, મને આમ જ જોશે ને મને આમ જ ચાલશે ને મને આના વગર નહીં ચાલે, ના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અપ્રતિબદ્ધ, આ દ્રવ્ય વગર નહીં ચાલે એમ ન આવે, આ ક્ષેત્ર વગર નહીં ચાલે એમ નહીં આવે, એમ આવે, આ કાળ વગર મને નહીં ચાલે એમ પણ ન આવે, અને આ ભાવ વગર મને નહીં ચાલે એમ પણ નહીં આવે. હું જાણનારો છું, જાણવાનું મારું કામ છે, જે પણ ઘટિત થશે એને હું જાણીશ. શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગતા છે. બધા શાસ્ત્ર વાંચનનું તાત્પર્ય શું છે? તો કે તારો રાગ ઘટતો જવો જોઈએ, ક્રમે ક્રમે તારો રાગ ઓછો થતો જવો જોઈએ, તો કહેવાય તારું શાસ્ત્ર વાંચન સાર્થક થયું. ક્રમબદ્ધની શ્રદ્ધા પણ એને કહેવાય કે જે રાગને ઘટાડે. ક્રમબદ્ધનો સિદ્ધાંત માન્યો કે જે ઘટના થવાની હતી થશે અને થઈ, તો ત્યાં તારો રાગ કસાય ઘટવો જોઈએ, તો જ ક્રમબદ્ધની શ્રદ્ધા સાચી થઈ કહેવાય. ક્રમબદ્ધની શ્રદ્ધામાં અકર્તાપણું આવે છે. જે થાય તેને કરે શું? જે થાય તેને કરે શું? તમે પ્લેટફોર્મ પર ઊભા છો ને ટ્રેન એના સમયે આવવાની છે, તો જે આવવાની છે એને કોણ લાવે? તમારા લાવવાથી ટ્રેન નથી આવવાની, તમે ઊભા છો ખાલી પ્લેટફોર્મ પર, ટ્રેન એના સમયે આવે છે ને વહી જાય છે, આવે છે ને વહી જાય છે. જે થાય એને કરે શું? જે થાય તેને જાણે છે. જાણનાર રહેતા, જ્ઞાતા રહેતા રાગ ટળતો જાય છે ને વિતરાગતા વધતી જાય છે. જાણનારો રહેતા, જ્ઞાતા રહેતા રાગ ટળતો જાય છે ને વિતરાગતા વધતી જાય છે. આપણે કીધું ને કેવળ જ્ઞાન મેળવવા માટે વિતરાગતાની કિંમત આપવી પડે છે કે લાવ ભાઈ તને આ વસ્તુ જોઈએ છે ને, આ 5000ની વસ્તુ છે, લાવ 5000ને આ વસ્તુ લઈ જા. એમ ભગવાન કહે છે કેવળ જ્ઞાન જોઈએ છે ને, લાવ પૂર્ણ વિતરાગતા, લઈ જા કેવળ જ્ઞાન. તું રાગને ઊભા રાખે બધાને કે મારે કેવળ જ્ઞાન કરવાનું છે ને મોક્ષે જવાનું છે, તો કે તો ભૂલી જા. કારણ સાચું કારણનું સેવન કર તો કાર્ય એની મેળે થશે. કાર્યમાં તારે કારણ સાચું આપવાનું, એટલું જ તારો પુરુષાર્થ. તારે પાણી ઠંડુ કરવું છે ને, તો પાણીને ફ્રીજમાં મૂકી દીધું, બસ તે કારણ સાચું આપ્યું. પછી ઘડીએ ઘડીએ કંઈ તારે જોવાનું જ જવાનું કે પાણી ઠંડુ થયું. એ ફ્રીજ એનું કામ કરશે. તારું કામ હતું ફ્રીજમાં એને મૂકી દેવાનું. એમ કે છે કે તારું કામ હતું કે તું ક્રમબદ્ધ સ્વીકારી લે, અકર્તાપણું સ્વીકારી લે, તો તારો નિર્મળ ક્રમ એની મેળે ખુલશે. તારે કાંઈ કરવું નહીં પડે, એની મેળે એક એક ઘટના પરિણમતી જશે ને તું એના જાણનારા રૂપે રહીશ. જાણનાર રહેતા, જ્ઞાતા રહેતા રાગ ટળતો જાય છે અને વિતરાગતા વધતી જાય છે. વિતરાગતા વધવી તે જ શાસ્ત્રનું તાત્પર્ય છે.
કેમ કે શાસ્ત્રએ તને કેવળ જ્ઞાન કરાવવાનું છે ને, તો એને ખબર છે કેવળ જ્ઞાન વિતરાગતા થયા વગર થશે નહીં. તો વિતરાગતા જેટલી વધતી જશે એટલો એ કેવળ જ્ઞાનની નજદીક ગયો. હા, મારું વાક્ય છે, સંયોગના આશ્રયે ક્યારેક સુખી ક્યારેક દુઃખી એ ભવ બ્રહ્માંડનો માર્ગ છે. સંયોગનો આશ્રય કરશે તો ક્યારેક શું થશે? સુખ મળશે, અને ક્યારેક શું થશે? દુઃખ મળશે. તો કહે છે કે દુઃખી થવું સુખી થવું એ સંયોગના રસ્તે તને દુઃખ સુખનો માર્ગ છે. જો તું સંયોગના આશ્રય રહીશ, અરે આ થઈ જાય ને તો સારું, આ થઈ જાય ને તો સારું, પછી થઈ જાય એટલે કેટલા સમય આનંદ રહે, ખુશી રહે? 1 દિવસ 2 દિવસ, પછી નવી ઈચ્છા ઉત્પન્ન થાય. એક ઈચ્છા પૂરી થાય એની ખુશી કેટલા દિવસ ચાલે? પછી નવી ઈચ્છા ઉત્પન્ન થઈ જ જવાની છે. તો પછી તો પાછું તો એનું એ જ રહ્યું ને, તો દુઃખ તો પાછું ઊભું થઈ જ ગયું. એક ઈચ્છા પૂરી થઈ અને નવી ઈચ્છા ઉત્પન્ન થઈ એટલે હવે પાછી એને પૂર્તિ કરવાની, એટલે નવું દુઃખ ઊભું થઈ ગયું. તો કે સંયોગના આશ્રય ક્યારેક સુખી ક્યારેક દુઃખી એ ભવ બ્રહ્માંડનો માર્ગ છે. આત્માના આશ્રય હંમેશા આનંદિત એ મોક્ષનો માર્ગ છે. આત્માના આશ્રય છે એને આનંદનું કોઈ કારણ નથી. કેમ કે જેમ બધી પર્યાય અકારણ છે, એમ પોતાનો સુખ સ્વભાવ જે છે એ પણ અકારણ છે. આપણે કોઈ ખુશ હોય તો પૂછીએ કેમ ખુશ છે? અરે દુઃખનું કારણ હોઈ શકે, ખુશીનું કારણ કેમ કે આપણે સંયોગ આધારિત ખુશી ભોગવે ને, એટલે કેમ આજે ખુશ દેખાતા હતા? હા, અચ્છા નવી ફ્લેટ લીધો છે એટલે ઓકે. પછી માણસો તાળો મેળવી લે કે હા એટલે આજે મૂડમાં હતા, આ શેરબજારમાં ઇન્ટ્રાડેમાં કમાણા હતા એટલે મૂડમાં હતા. હા, તો કારણ ખુશીનું કારણ શોધ્યું ને એટલે પતી ગઈ, એ દુઃખ જ થઈ ગયું. જે ખુશીનું કારણ મળ્યું ને તમને, એ ખુશી જ ન રહી. જે ખુશીનું કોઈ કારણ ન મળે, તમે શોધીને થાકી જાઓ કે આજે હું કેમ ખુશ છું, આજે કેમ મને આટલું મજા અંદરથી ટાઢક નિરાકુરતા શાંતિ, કયા કારણસર લાગે છે? કોઈ કારણ નથી. અને તો પછી સમજવાનું કે એ સુખ આત્મામાંથી આવી રહ્યું છે. આત્મામાંથી આવતા સુખનું કોઈ કારણ ન હોય. અને જે સુખનું કારણ મળે એ આત્માનું સુખ નહીં. ઓલી વાક્ય છે, પૂરા હૈ વો મર્દ જો હર હાલ में खुश है. जो हर हाल में खुश है वो मर्द पूरा है, बाकी मर्द सब अधूरे हैं. जो हर हाल में खुश नहीं है, हर हालમાં કોણ ખુશ રહી શકે? જે આત્માનો આશ્રય કર્યો એ જ રહી શકે. તો કે પૂરા હૈ વો મર્દ જો હર હાલ में खुश है. જે હર હાલમાં ખુશ નથી, જેના આનંદમાં ફ્રેક્ચર થાય છે, જેના સુખમાં કાણું પડે છે, તો પછી હર હાલમાં સુખી નથી. એટલે કેમ કે એને આત્માનો આશ્રય નથી. અને જે હર હાલમાં ખુશ છે તો એને આત્માનું અંદરથી કંઈક તત્વ મળી ગયું છે, જેમાંથી એનું બહાર સંયોગમાં અનુકૂળ હોય તો પણ એનું સુખ ફ્લો થાય છે, બહાર પ્રતિકૂળ હોય તો પણ એનું સુખ ફ્લો થાય છે. એટલે એ હર હાલમાં ખુશ છે, એટલે એ પૂરો છે. જેણે આત્માને આશ્રય કર્યો છે એ વ્યક્તિ પૂરી છે, અને આત્માનો આશ્રય જેણે નથી કર્યો એ વ્યક્તિ અધૂરી છે. બહારથી સુખી હોય કે દુઃખી હોય, એને આત્માનો આશ્રય નથી એટલે એ અધૂરો થઈ ગયો. મારું વાક્ય છે, જે પોતાને કંઈક સમજે છે એ વિતરાગ વાણી સમજવા માટે અપાત્ર છે. હું કાંઈક છું એવું જેને અંદરથી લાગે છે કે હું કાંઈક છું, એ વિતરાગ વાણી સમજવા માટે અપાત્ર છે. હું કાંઈ જ નથી, એ પોઈન્ટ ઉપર આવે કે હું કાંઈ જ નથી, ત્યારે એને વિતરાગ વાણીની સમજણ અંદરથી ખીલે. હું કાંઈક છું એટલે એનું અહમપણું ક્યાં છે? પર્યાયમાં. ઓલરેડી એણે પર્યાય પર વજન મૂકી દીધું છે, હું કાંઈક છું. તો હવે એને દ્રવ્ય સમજમાં ક્યાંથી આવશે? દ્રવ્ય એની પકડમાં ક્યાંથી આવશે? પર્યાય પર એણે વજન મૂકી દીધું છે. તો જે અંદરથી નિર્માણ થઈ જાય કે પર્યાયમાં કાંઈ પણ થઈ જાય તો એ પર્યાયનો હિસાબ છે, એની પર્યાયની યોગ્યતા છે. એમાં મારે કોલર ટાઈટ કરવાની શું જરૂર છે? અને જે પર્યાયને કારણે કોલર ટાઈટ કરે છે એના હાથમાં દ્રવ્ય ક્યારેય આવવાનું નથી. હા, જગતનું પરિણમન સહજ અને સ્વયં થઈ રહ્યું છે. એને મેં કર્યું એવી ભ્રમણા ઉત્પન્ન થવી, એનું જ નામ મિથ્યાત્વ.
જગતનું પરિણમન સહજ અને સ્વયં થઈ રહ્યું છે. હર સમયની પર્યાયની યોગ્યતા છે. એક એક કણ, એક એક પૂતગલ પરમાણુની સમયની યોગ્યતા છે અને યોગ્યતાની બહાર પરિણમન નથી કરતું. યોગ્યતાને આધારે જેનું પરિણમન થાય છે અને એમાં મેં કર્યું, મારા કારણે થયું એવું એને લાગ્યું એટલે મિથ્યાત્વ શરૂ થઈ ગયું. એણે યોગ્યતાનો સિદ્ધાંત જ ન સમજ્યો, યોગ્યતા જ ન સ્વીકારી. જગતનું પરિણમન સહજ અને સ્વયં થઈ રહ્યું છે એને મેં કર્યું એવી ભ્રમણા ઉત્પન્ન થવી, એનું જ નામ મિથ્યાત્વ. પોતાના પરિણામમાં ચાલતા દોષોની ચર્ચા ન કરે અને શાસ્ત્રોના વાક્યો વાંચીને અદ્ભુત અદ્ભુત કરે, એ પોતાની જાતને છેતરે છે. શું ગુરુદેવે કીધું? શું પોતાની સાથે કાંઈ કનેક્શન ન કરે, પોતાની પર્યાયની ચર્ચા વિચારણા ન કરે, પોતાના દોષને એડમિટ ન કરે, મારી અંદર આ દોષ છે એમ આઈડેન્ટિફાય ન કરે. એડમિટ કરે તો દૂરની વાત છે, આઈડેન્ટિફાય કરે તો એડમિટ કરે ને. આઈડેન્ટિફિકેશન પ્રોસેસ ચાલુ ન થઈ હોય હજી તો, કે મારા વ્યક્તિત્વમાં કયા કયા ગુણ છે જેને મારે એલિમિનેટ કરવા છે, એ આઈડેન્ટિફિકેશન પ્રોસેસ હજી ચાલુ ન થઈ હોય. અને શાસ્ત્રોના વાક્યો આવે તો કે અદ્ભુત અદ્ભુત, શું ગુરુદેવે લખ્યું છે, શું ગુરુદેવની વાણી છે, શું બેનશ્રીએ કહ્યું છે. હા હા હા. અરે ગુરુદેવ આ હા હા કરતા તો એ અલગ ભૂમિકા હતી ને તું આ હા હા કરે એમને ભૂમિકા વગર, એ અલગ વસ્તુ થઈ ગઈ. ભાવ હોવો અને ભાવમય હોવું અને ભાવ દેખાડવા, એ બે વસ્તુ અલગ છે. એ અદ્ભુત અદ્ભુત કરીને પોતાની ભાવદશાનું પ્રદર્શન કરે છે, પણ એ ભાવદશાના પ્રદર્શનમાં સમજનાર સમજી જશે કે ભાવ છે નહીં એટલે ભાવનું પ્રદર્શન કરવું પડે છે. ચાર અનુયોગ જે છે, પ્રથમાનું યોગ, કર્ણાનું યોગ, દ્રવ્ય અને ચરણાનું યોગ અને દ્રવ્યાનું યોગ. તો કે એને આપણે સમજવું હોય એક શોર્ટમાં તો કેવી રીતે સમજાય એના પર હું વિચારતો હતો કે એક માણસને પેટમાં દુખાવો થયો. તેને કીધું કે મેરા પેટ દર્દ કર રહા હૈ. तो प्रथमानुयोग आवश्य, रुक रुक देखो, बड़े बड़े ज्ञानी, बड़े बड़े तीर्थंकर, उनको भी पेट का दर्द हुआ था, कितना शांति से उसने सहा. हाँ, एम करीने એને એનું દુઃખ સહન કરવાની પ્રેરણા આપશે એ પ્રથમાનુયોગ. મહાવીર સ્વામીના બહુ કાઢશે કે જો તને આ દુઃખ આવ્યું ને આવું જ હતું તીર્થંકરને, કેટલા શાંતિથી સહન કર્યું. આ જો મુનિરાજને આવું જ દુઃખ હતું, કેવું સહન કર્યું, તારાથી તો કેટલું અધિક દુઃખ હતું. એમ પ્રથમાનુયોગમાં બધી સ્ટોરી આપે કે જેને કારણે જે મોક્ષે જનારાઓ છે એના માર્ગમાં જે દુઃખ, કષ્ટ, અસાતા આવી એ એણે કેવી શાંતિથી સહન કરી અને એમાંથી કેવી રીતે બહાર આવ્યા એની પ્રેરણા મળે. તો જે એકદમ જેનું લેવલ નથી, માઇન્ડનું લેવલ નથી, સ્ટોરીથી કોને સમજાવવું પડે? બાળકને. તમે નાના બાળકને સ્ટોરીથી સમજાવો ને, એમ આ માર્ગમાં પછી 50 વર્ષના હોય તોય બાળક બુદ્ધિ હોય ને, તો પછી પ્રથમાનુયોગમાં એનો રસ પડે કે હા હો આવું દુઃખ હતું, મહાવીર સ્વામીને આવું દુઃખ હતું, એમણે આવી રીતે સહન કર્યું. હા, તો એના કાનમાં કિલ્લા ઠોકાણા હતા. તો કે ઓકે ઓકે. તો એ પ્રથમાનુયોગ આમ સમજાવે. પછી चरणानुयोग कैसे? पेट में पेट दुख रहा है, ज़रूरत से अधिक से खाया है तूने, संयम नहीं बरता. चरणानुयोग संयम શીખવાડે. સંયમમાં કેમ ન રહ્યો, કેમ વધારે ખાધું, હા ભૂલ તારી છે, હવેથી નહીં ખાતો, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજે. तो करणानु आवीने शू कहे? करणानुयोग के ऐसे तो कितने लोग ज़्यादा खाते हैं, अधिक खाते हैं, सबको तो पेट का दर्द नहीं होता. हाँ, चक्रवर्ती जो खाते हैं वो तो कितना खाते हैं, उसको तो कभी पेट का दर्द नहीं होता. ये तो उसका असाता वेदनीय कर्म का उदय था, इसके लिए उसको दर्द हुआ.
તો કર્ણાનું યોગ જે છે એ કર્મનો ઉદય બતાવે કે કયા કર્મના ઉદયથી આ ચીજ ભોગવવી પડી. દ્રવ્યાનું योग આવે कि तुम सब झूठे हो, मेरे को शरीर ही नहीं है, मैं आत्मा हूँ, तो मुझे पेट कहाँ से आएगा और पेट का दर्द कैसे होगा? जब शरीर ही नहीं मेरा तो पेट कहाँ मेरा और पेट का दर्द कहाँ मेरा? मैं तो शुद्ध आत्मा हूँ, मैं तो ध्रुव द्रव्य हूँ. तो દ્રવ્યાનું યોગ કહેશે કે આ બધી વાત મિથ્યા છે, તું ધ્રુવ દ્રવ્ય પર આવી જા. તો આ તારું શરીર અને પેટ બધું ફોક, શરીર પેટ અને પેટનું દર્દ બધું ફોક. તો આવી રીતે ચાર અનુયોગ આવી રીતે સમજાવે. દ્રષ્ટિના નિધાન વાક્ય 366. જીવ જીનવર છે ને જીનવર જીવ છે એવી દ્રષ્ટિ થાય તેને પર્યાય બુદ્ધિ છૂટી જાય છે. જે જીવ છે એ જીનવર છે એટલે કે જીનવર છે એટલે એ મોક્ષે જવાનો છે, એ સિદ્ધ થવાને લાયક છે. જીવ જે છે એ જીનવર છે અને જીનવર જે છે એ જીવ છે. એ પણ એક સમયે નિગોદમાં હતા. ક્રમે ક્રમે પોતાના રાગ દ્વેષને ટાળતા ટાળતા પોતાના અંતકરણની શુદ્ધિ કરતાં 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 અહીંયા પહોંચ્યા. તો એ પણ જીવ હતા, એમાંથી જીનવર થયા. અને આ જીવ છે એ પણ જીનવર છે ને એ જીનવર છે એ પણ જીવ છે. આવી દ્રષ્ટિ થાય તો પછી એને પર્યાય દ્રષ્ટિ છૂટી જાય. આપણે કીધું ને કે બધામાં એક સરખું તત્વ છે, એમ તમારી દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ તો પછી એને પર્યાય દ્રષ્ટિ છૂટી ગઈ. કે જીવની અંદર પડેલો છે જીનવર એટલે એ ધ્રુવ દ્રવ્ય છે એનું એ અંદર છે, અને જે જીનવર છે એની અંદર પણ ધ્રુવ દ્રવ્ય છે, આની અંદર પણ ધ્રુવ દ્રવ્ય છે. તો પછી પર્યાય ગૌણ થઈ ગઈ. આ જીવ જે અત્યારે જીવ છે એ ભવિષ્યમાં જીનવર થવાનો છે, અને આ જે જીનવર છે એ ભૂતકાળમાં જીવ હતા. વાત તો એક જ થઈ ગઈ ને. એ ભૂતકાળમાં જીવ હતા અને અત્યારે વર્તમાનમાં જીનવર છે. તો હું વર્તમાનમાં જીવ છું અને ભવિષ્યમાં જીનવર થવાનો છું. તો પર્યાય દ્રષ્ટિ છૂટી જાય કે પર્યાય ગૌણ થઈ ગઈ. અંદર કોઈક તત્વ છે એનું મહત્ત્વ વધી ગયું, દ્રવ્ય દ્રષ્ટિ જે થઈ એ એનું મહત્ત્વ થયું. એટલે એમ કહે કે ભગવાન તમારો જે વર્તમાન છે એ મારું ભવિષ્ય છે. સાધક ભગવાનને એમ કહે કે તમારો જે વર્તમાન છે એ મારું ભવિષ્ય છે. દ્રષ્ટિના નિદાન વાક્ય 370. આ તો આપણે ઘણી વાર લીધું છે. અચ્છા જીવ જીનવર છે, જીનવર એવી દ્રષ્ટિ થાય તેને પર્યાય દ્રષ્ટિ છૂટી જાય. સમ્યક દર્શન પ્રગટ કરવા માટે કેટલાય ગઢ ઓળંગીને અંદરમાં જવાય છે. સમ્યક દર્શન પ્રગટ કરતાં પહેલાં તો કેટલી પ્રકારની લાયકાત, કેટલી પ્રકારની એની પાત્રતા થતી જાય, ત્યાર પછી એને સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શન પ્રગટ કરવા માટે કેટલાય ગઢ ઓળંગીને અંદરમાં જવાય છે. કેટલું સહન કરવાની એની શક્તિ હોય, કેટલું જતું કરવાની એની પોતાની હૃદયની વિશાળતા હોય, ત્યાર પછી એને એટલે કે કસાઈનું એટલું મંદ કસાઈ થઈ ગયો હોય આત્માના આશ્રયપૂર્વક, ત્યાર પછી સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન પ્રગટ કરવા માટે કેટલાય ગઢ ઓળંગીને અંદરમાં જવાય છે. વ્યવહારમાં કેટલાય પ્રકારની લાયકાત હોય, સંસાર ભાવો જરાય રૂચે નહીં, આત્માની ધૂન લાગે ત્યારે સમ્યક દર્શન થાય છે. વ્યવહારમાં કેટલા પ્રકારની લાયકાત હોય, સંસાર ભાવો જરાય રૂચે નહીં, સંસાર ભાવો જરાય રૂચે નહીં. કોઈના સંગીત સંધ્યા ને લગ્ન ને રિસેપ્શન આવે તો આમ તાવ ચડે ઘરે, આ સંગીત સંધ્યાનું આમંત્રણ ક્યાં આવ્યું, આમાં નહીં જઈએ તોય સારા પ્રોબ્લેમ થશે, જશું તોય પ્રોબ્લેમ, જશું તો આપણને પ્રોબ્લેમ થશે, નહીં જઈએ તો એને થશે. તો આમાં આપણે ચૂઝ કરવાનું, તો ચૂઝ શું કરીએ આપણે? એને પ્રોબ્લેમ થાય એ જ ચૂઝ કરીએ ને આપણે શું કામ આપણા પર પ્રોબ્લેમ કરીએ? કે એને પ્રોબ્લેમ થશે તો થવા દો, આપણે પ્રોબ્લેમ નથી કરવો. તો જેને સંસારના સુખના સંયોગો અને પ્રસંગો છે એ પણ આકુળતામય લાગે, સફોકેશન લાગે કે આ બધા આ પાંચમો આરો છે એ આમને આમ મોક્ષે જનારા કે તત્વ સમજનારા લોકો એ વેરી વેરી રેર છે. તો એમ તમે અહીં આવા જનરલાઇઝ પ્રસંગોમાં જાઓ તો તમને કોણ મળે કે જે તત્વની વાતવાળો હોય કે રુચિવાળો હોય, અને એમાં તમને બેર કરવું, એની સાથે રહેવું
એ કેવી રીતે થઈ શકે તમારે? તમારે તો એ સજારૂપ થઈ જાય. કોઈના લગ્નમાં જવું હોય ને આ બધા પ્રસંગોમાંથી પસાર થવાનું આવે કે સંગીત સંધ્યા છે ને પછી રિસેપ્શન છે ને સવારે વિધિ છે ને ભાઈ અમારે કોઈ વિધિ નથી, હવે કોઈ રસ નથી. આ સાધર્મીઓ સાથે હશે તોય લગ્ન કોઈના હશે એ સફોકેશન થશે. તો વગર સાધર્મી ને તત્વની વાત વગર અમારે લગ્નના ઉજવણા કરવા હવે ક્યાં હવે એ તો બહુ દૂર થઈ ગયું ભાઈ. હવે એનાથી તો હવે આવતા જન્મે વાત, આ જન્મ માટે તો બહુ દૂર દૂર છે. હા, વ્યવહારમાં કેટલાય પ્રકારની લાયકાત હોય, કેટલી કેટલી ઉદારતા હોય, કેટલી કેટલી વિશાળતા હોય, કેટલું કેટલું જતું કરવાની તાકાત હોય, કેટલું ભૂતકાળ ભૂલવાની તાકાત હોય. હા, બધું જ જ્ઞાનમાં હોય અને છતાં જાણે કે કાંઈ જ છે નહીં એવી રીતે. એ તો ગયા ભાવની વાત હોય એવી રીતે રહે કે આ તો ગયા ભાવનું થયેલું, તો આ ભાવમાં ક્યાં હતું આ? ત્યારે કહેવાય કે એને સમ્યક દર્શન થઈ શકે. સંસાર ભાવ જરાય રૂચે નહીં, આત્મા આત્માની ધૂન લાગે ત્યારે સમ્યક દર્શન થાય છે. એક વિચાર આવ્યો હતો કે સરકારી નોકરોને 55-56 વર્ષે નોકરીથી ઉતારી દે છે, તો આ શેઠિયાઓને એવો કોઈ કાયદો નહીં હોય કે 55-56 વર્ષે ધંધાથી છૂટા થઈને પોતાના આત્માનું કંઈક હિત કરે? ગુરુદેવ કે આ મને આમ વિચાર આવ્યો હતો કે સવારના બેઠો હતો નવરો તો આ વિચાર આવ્યો મને. એવી રીતે તો લખ્યું છે, એક વિચાર આવ્યો હતો કે આમ બેઠો હતો ને તો એક વિચાર આવ્યો સવારમાં કે આવું ન હોય કે આ ભાઈ ગવર્મેન્ટમાં જેમ રિટાયરમેન્ટ એજ હોય એમાં શેઠિયાઓ માટે બી ગવર્મેન્ટે કાયદો ન પાસ કરવો જોઈએ કે આ શેઠિયાઓએ રિટાયર થવાનું આટલા વર્ષે. પોતાનો ધંધો હોય તો 80 વર્ષે જઈ શકો ધંધા પર. આવું કેવું? એક વિચાર આવ્યો હતો કે સરકારી નોકરોને 55-56 વર્ષે નોકરીથી ઉતારી દે છે, તો આ શેઠિયાઓને એવો કોઈ કાયદો નહીં હોય કે 55-56 વર્ષે ધંધાથી છૂટા થઈ અને પોતાના આત્માનું કંઈક હિત કરે? આહા, રોટલા ખૂટે એમ ન હોય, પાછળ પૈસાનો પાર ન હોય, છતાં પણ નિવૃત્તિ લઈને પોતાના આત્માનું કંઈ હિત કરતા નથી, તેને મરીને ક્યાં જવું છે? ચલો, જેને બિચારાને સંજોગ જ ન હોય ને એને બિચારાને 70 વર્ષે બિચારા એકાઉન્ટ લખવા જતા હોય કાકા, એની તો વાત નથી કે ચલો એને એવા સંજોગ છે એને કરવું પડે. પણ આ તો સંજોગ હોય નહીં. સંજોગમાં સુખ સાતા પૈસો ઉદયમાં હોય, ખાધું ખૂટે નહીં એટલા રૂપિયા હોય, અને છતાં એને આ પ્રવૃત્તિથી છૂટવાનો ઈચ્છા નથી થતી કે હવે આ પ્રવૃત્તિ જે છે એ બંધ કરવું. કેમ કે એને રસ રુચિ કાંઈ કેળવ્યા જ નથી. આખી જિંદગીમાં કોઈ ચીજમાં રસ રુચિ નાખ્યા હોય બીજી કોઈ પ્રવૃત્તિમાં કે આ પ્રવૃત્તિ તો એ ટ્રાન્સફર કરી શકે ને કે હવે આ નહીં ના કરીશ. એણે કંઈ કોઈ પૈસાની કમાવાની પ્રવૃત્તિ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિમાં રસ લીધો નથી. પૈસા આવે એટલું હું સુખી, પૈસા આવે એટલું હું સુખી, એવું જ એનો અભિપ્રાય છે. તો હવે એ કેવી રીતે બીજી પ્રવૃત્તિમાં જાય? બે તો એવા જોયા છે કે પૈસાનો કાંઈ વાંધો ન હોય, નોકરી રિટાયર થાય, ઘરમાં પૈસાના ઢગલા હોય અને પછી પાર્ટ ટાઈમ નોકરી ગોતે, 6000 રૂપિયાની નોકરી કરે. દીકરી ઘરમાં મહિનાના 2 લાખ રૂપિયા કમાતી હોય અને એ 6000 રૂપિયાની પાર્ટ ટાઈમ નોકરી કરે. કારમાં જોબ ઉપર જાય કે હું ઘરે બેસીને કરું છું. એમ કે એપ્રિલ મહિનો આવે ને તો મારી દીકરી પૈસા ગુણીઓ ભરીને પૈસા ઠાલવે છે મારા ઘરે કે લેવ પપ્પા પૈસા. અને નોકરી કરે 6000 રૂપિયાની. કેમ? તો કે ટાઈમપાસ કેમ થશે મારો? તો એ કેટલી દરિદ્રતા થઈ, પોતાની જિંદગી કઈ રીતે વિતાવી છે, કઈ ચીજમાં એણે રસ લીધો, કેટલો સબસ્ટન્સ લેસ એણે સમય ગુમાવ્યો છે કે જ્યારે એને પૈસા આટલા હોવા છતાં 6000 રૂપિયાની નોકરીમાં જવું પડે ટાઈમપાસ કરવા માટે. તો કહે છે કે રોટલા ખૂટે એમ ન હોય, રોટલા ખૂટે એમ ન હોય, પાછળ પૈસાનો પાર ન હોય, છતાં પણ નિવૃત્તિ લઈને પોતાના આત્માનું કાંઈ હિત કરતા નથી, તેને મરીને ક્યાં જવું છે? અરે 60-70 વર્ષ સુધી નવરા થતા નથી તો મરીને ક્યાં જવું છે? અરે મમતાના પરિણામમાં મરીને તિર્યંચ બકરી આદિના પેટે અવતાર થશે. કે છે કે આ પૈસાની કમાણીમાં એનો ઉપયોગ રહ્યો
ને આટલી જ મમતા મમતા કરી એણે તો મરીને એ તિર્યંશના ભાવમાં બકરીના પેટે એનો જન્મ થશે. વાક્ય 378. હમણાં તો મોટર, ટ્રેન, પ્લેન આદિના અકસ્માતથી કેટલાય માણસો મરી ગયાનું સંભળાય છે. આંખ ખુલે ને સ્વપ્ન ચાલ્યું જાય તેમ દેહ અને ભવ ક્ષણમાં ચાલ્યો જાય છે. હાર્ટ ફેલ થતાં ક્ષણમાં નાની નાની ઉંમરમાં ચાલ્યા જાય છે. અરે આ સંસાર! નરકમાં અનાજનો દાણો ન મળે, પાણીનું બિંદુ ન મળે ને પ્રતિકૂળતાનો પાર નહીં, એવી સ્થિતિમાં અનંતવાર ગયો, પણ ત્યાંથી નીકળ્યો ત્યાં બધું ભૂલી ગયો. કહે છે કે નરકમાં પીવાને માટે પાણીનું એક ટીપું ન મળે અને ખાવા માટે અનાજનો દાણો ન મળે, એવી સ્થિતિમાં અનંતવાર ગયો છે એમ કે છે. પણ જ્યાં બહાર આવ્યો ત્યાં હું કોણ, મારો જેવું કોઈ નહીં, એ ભાવમાં પાછો આવી ગયો. એનાદિકાળથી આ જ કરે છે. જ્યારે પુણ્યમાં આવે ત્યારે હું કરે એટલે પછી પાપ બંધાય. પાપ બંધાવવા માટે જાય નીચે, ત્યાં પાછો પ્રાયશ્ચિત કરે કે અરે મેં ખોટું કર્યું, મેં ખોટું કર્યું, એટલે પાછા પાપ ખપીને પુણ્ય બને, એટલે પાછો પુણ્યના ફળમાં પાછો બને રાજા. રાજા બનીને પાછો કરે હુંકાર કરીને જાય નરકમાં, નરકમાં પાછો ઢીલો થઈ જાય. કુદરતે વ્યવસ્થા જ નરકની રાખી છે એને ઢીલા કરવા માટે, કે જે આમને આમ ઢીલા નથી થતા, અહંકાર જેના, એને માટે પછી કુદરતમાં બધી વ્યવસ્થા છે. તો કે કુદરત તારો અહંકાર કાઢે એ પહેલાં તું જ કાઢી નાખ, નહીંતર કુદરત અને કર્મની વ્યવસ્થા છે, એની બધી વ્યવસ્થા છે એની પાસે તારા અહંકારને ઢીલો કરવા માટેની. આવો અનંતવાર ગયો, પણ ત્યાંથી નીકળ્યો ત્યાં બધું ભૂલી ગયો. એનો જરા વિચાર કરે તો એ બધા દુઃખથી છૂટવાનો રસ્તો શોધે. આહા, આવો માનવ ભાવ મળ્યો છે અને આવું સત્ય સમજવાનો જોગ મળ્યો છે, એમાં પોતાના આત્માનું હિત કરી લેવા જેવું છે. આવો માનવ ભાવ મળ્યો છે, આવું કુટુંબ, જૈન કુટુંબ મળ્યું છે, વિતરાગ વાણી મળી છે, સંજોગ મળ્યા જ સારા, શરીર સ્વસ્થ છે, સંજોગો ઠીક છે, એમાં તારા આત્માનું કરી લે. અને તારા મનુષ્ય ભાવ પછી પાછો ક્યારે મળશે તને, આ બધા સંજોગોના કોમ્બિનેશન, એની કોઈ ગેરંટી નથી. એમ કહે છે કે ઓલો મોટો હીરો હોય અને એ તમે દરિયામાં, હીરા માણેક મોતીનો મોટો પથ્થર હોય અને એ તમે દરિયામાં ફેંકી દો, પછી એને પાછો એ દરિયામાંથી ગોતીને નીકાળો, એની જેટલી પ્રોબેબિલિટી, પોસિબિલિટી છે, એવી પોસિબિલિટી છે કે આવું ફરી પાછું સંયોગ તમને મળશે, કે જ્યાં મનુષ્ય ભાવ હશે, સ્વસ્થ શરીર હશે, સારું કુટુંબ હશે અને જીનવાણી મળશે. આ બધું કોમ્બિનેશન પાછું આવવા માટે ક્યારે આવશે એની કોઈ ગેરંટી નથી. અહીં તત્વની બહુ ઊંચી વાત આવી એટલે હેઠલી વાતનું કાંઈ નહીં એમ ન હોય. ઓલું એક બીજું હેઠલી વાતનું વાક્ય હતું એ અલગ, આ બીજું છે વાક્ય. અહીં તત્વની બહુ, અહીંયા અમારે બહુ ઊંચી ઊંચી તત્વની વાત ચાલે છે, એનો મતલબ એમ નથી કે હેઠલી વાતનું કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી. હેઠલી વાતમાં બધું નીતિ, નિયમ, વિનય, વિવેક એ બધું હેઠલી વાતમાં, વ્યવહાર આખો એની અંદર, એના મનમાં છળ કપટ કે શુદ્ધિ કેટલી છે, સરળતા કેટલી છે, નિખાલસતા કેટલી છે, એ બધી હેઠલી વાત કાંઈ છે નહીં એમ વાત ન સમજતા કે ધ્રુવ દ્રવ્ય સમજાવું છું એટલે પર્યાયની કાંઈ મતલબ જ નથી, પર્યાયમાં જે કરવું એ કરો, ધ્રુવને લક્ષમાં લઈ લો. હા, તો કે એવી રીતે લક્ષમાં ધ્રુવ આવશે જ નહીં. અશુદ્ધ પર્યાય શુદ્ધ પર્યાયનું લક્ષ કરી જ નહીં શકે. આપણે ઓલું એક્ઝામ્પલ હમણાં હતું કે ઘર ગંદુ છે, એને સાફ કરવા માટે પોછવું એ ગંદુ હોય, હા,
ઘણા ઘરમાં પોછા હોય એવા ગંદા હોય, એવા ગંદો હોય, કોઈ દી ધોતા ન હોય. પોછાને બી ધોવું પડે ને, તો એ સાફ થાય તો ઘરને સાફ કરે ને. પેલો ગંદા પોછાથી જ પોછું મારતા હોય, તો એ ગંદા પોછાથી પોછું મારે તો એ ઘર કેવું સાફ થાય? ઓર ગંદકી એડ થાય. તો કે ભાઈ પોછાને તો સાફ કર, જેનાથી સાફ કરવાનું છે એને તો સાફ રાખવું પડશે. તો મનથી તારે આત્માને પામવાનો છે તારા, તો તારા મન શુદ્ધ હશે તો તારા શુદ્ધ આત્માને પકડી શકશે. મન મેલું અને આત્મા શુદ્ધને લક્ષ બનાવશે ને એને ઉપયોગમાં લેશે અને એને પકડી લેશે, તો કે કેવી રીતે પકડશે? તો એટલા માટે પર્યાયની શુદ્ધિની વાત જે છે, કે પર્યાયના દોષોને ટાળવાની જે વાત છે એ એટલા માટે છે કે પર્યાય શુદ્ધ હશે, નિર્મળ હશે તો એ પર્યાયમાં ધ્રુવનું રિફ્લેક્શન પડશે. રિફ્લેક્શન તો પડી જ રહ્યું છે, પણ આ બધા દોષો જે છે, કસાઈ જે છે, રાગ જે છે, એને કારણે તને દેખાતું નથી. તો હવે તું એને શુદ્ધ નહીં કરે, તારા દર્પણ પર ધૂળ લાગેલી છે, તો એટલે તને એ આત્માનું પ્રતિબિંબ પડે છે ને દેખાતું નથી. તો એ જે પર્યાયમાં જે કસાઈની રાગની જે ધૂળ છે એને તું સાફ કરી નહીં તો પછી ધ્રુવનો પ્રતિભાસ તને એમાં અનુભવમાં કેવી રીતે આવશે? એટલે પર્યાય શુદ્ધ પર્યાય થશે, એ શુદ્ધ દ્રવ્યનું લક્ષ કરી શકશે અને એનો અનુભવ કરી શકશે. પર્યાયને અશુદ્ધ રાખો, હું તો પર્યાય છું નહીં ને, એટલે પર્યાયને અશુદ્ધ રાખો અને શુદ્ધ દ્રવ્યનું લક્ષ કરી લેશું અને અનુભવ કરી લેશું, તો કે એમ 3 કાળમાં ક્યારેય નહીં બને. પર્યાય નિર્મળ થશે તો નિર્મળ દ્રવ્યનો એને અનુભવ થશે. હા, અહીં તત્વની બહુ ઊંચી વાત આવી એટલે હેઠલી વાતનું કાંઈ નહીં એમ ન હોય. પોતાને અંદરથી ઉગવું જોઈએ. કોઈ કહે એટલે નહીં, પણ પોતાને દરકાર જોઈએ. પોતાને અંદરથી ઉગવું જોઈએ કે મારી અંદર આ બધા દોષો છે, મારે એને ટાળવા છે. કોઈ કહે એનાથી શું થશે? તને પોતાને અંદરથી ખટકો નથી થતો કે આ બધી ચીજ મને લૌકિકમાં અંતરાય રૂપ છે, આત્મા તો બહુ દૂરની વાત છે. લૌકિક પ્રગતિ માટે મારા આ બધા અવગુણો કામના નથી, તો આત્માની પ્રગતિ, આત્માના અનુભવ માટે કેવી રીતે આ બધા અવગુણો રાખીને અનુભવ કરીશ? એને પોતાને અંદરથી ઉગવું જોઈએ. કોઈ કહે એટલે નહીં, પણ પોતાને દરકાર જોઈએ. જેને ભવિષ્યનું નક્કી નથી તેને તો ત્રાસ થઈ જવો જોઈએ કે અરે ભવિષ્યમાં હું ક્યાં જઈશ. જો એનું પોતાનું નક્કી છે, બેન સીબેને કહી દીધું છે કે તમારા 4 ભાવ બાકી છે, તો બરાબર. તો કે જેને અમારે ભવિષ્યનું નક્કી છે તોય અમારો પુરુષાર્થ મંદ નથી પડતો. અમારું ભવિષ્ય નક્કી છે, અમને ખબર છે કે અમારે હવે નરક નિગોદનો ભવ નથી, અમારે કોઈ તિર્યંશનો ભવ નથી, અમારે કોઈ ઝૂંપડપટ્ટીમાં રહેવું પડે એવો ગરીબ મનુષ્યનો ભવ નથી, અને છતાં અમારો પુરુષાર્થમાં જરાય મંદતા નથી. તો જેને ભવિષ્યના કાંઈ ઠેકાણા નથી, ખબર નથી, એને તો ત્રાસ થઈ જવો જોઈએ કે હું ક્યાં જઈશ, મારું ભવિષ્ય જ મને ખબર નથી. તો એનો પુરુષાર્થ તો કેટલો તીવ્ર હોય. જેને ખબર છે એનું રિઝલ્ટ કે ભાઈ હવે 4 ભવ છે, આ ભવ, આવતા ભવમાં દેવલોક, એના પછીના ભવમાં તીર્થંકરના પુત્ર, એના પછીના ભવમાં પાછા દેવલોક, અને એના પછીના ભવમાં તીર્થંકર થઈને મોક્ષે. આ એમને પોતાના ભવ ખબર છે. તો ખબર છે એટલે શું એ કહેશે કે હવે તો હું કાંઈ પણ કરું ને હું તો જવાનો જ છું ને, એમ હોય? એવી રીતે પરિણામ થઈ જ ન શકે. મોક્ષે જનારો છે તો એની સાથે એના બધા પરિણામ જોડાયેલા છે ને, ત્યારે એનો મોક્ષ છે. એનો પુરુષાર્થ એ જ રીતે જવાનો છે, એટલો એના અંતફળમાં મોક્ષ છે. તો કે છે જેને ભવિષ્યનું નક્કી નથી તેને તો ત્રાસ થઈ જવો જોઈએ કે અરે ભવિષ્યમાં હું ક્યાં જઈશ, આવતા ભવમાં હું ક્યાં જઈશ. એને ટેન્શન થવું જોઈએ કે મેં આ ભવમાં એવું કાંઈ ભાતું બાંધ્યું નથી, તો હું આવતા ભવમાં ક્યાં જઈશ. શ્રોતા, આમાં તત્વ અભ્યાસમાં કમાણી શું થાય? આ બેઠા બેઠા ગપ્પા તમે હાંકો છો તત્વના, આમાં કમાણી અમારે શું થાય એ તો જરા કહો. આવો પ્રશ્ન કોણ કરે? જેને એમ લાગતું હોય કે આ ગપ્પા મરાવી જાય એ જ કરે આવો પ્રશ્ન. જેના અભિપ્રાયમાં હોય કે આ મસ્ત ટાઢા પોરની વાતો ચાલે છે, એમ કે ને ટાઢા પોરની હાંકે છે, એમ ગુજરાતીમાં વર્ડ છે. મસ્ત બેઠા બેઠા ટાઢા પોર એટલે ઠંડા સવારનો ટાઢો પોર હોય એમાં હાંકતા હતા બેઠા બેઠા, મોટી સેકચેલી જેવી વાતો કરતા હતા. હા, તો કે છે આમાં એટલે કે તત્વ અભ્યાસમાં કમાણી શું થાય?
પૂજ્ય ગુરુદેવ શ્રી, આમાં કમાણી એ થાય કે એ પોતે 3 લોકનો નાથ થાય, કેવળ જ્ઞાનનો બાદશાહ થાય, એ કમાણી છે. અરે શ્રદ્ધા જ્ઞાન થયા ત્યાં જ એ કેવળ જ્ઞાનનો બાદશાહ થઈ ગયો, કે જે એના સાચા શ્રદ્ધા જ્ઞાન થઈ ગયા ત્યાં એના નામે ત્યાં કેવળ જ્ઞાન મોક્ષમાં એનું બુકિંગ થઈ ગયું, સિદ્ધશિલામાં એની જગા નક્કી થઈ ગઈ કે ભાઈ આવવાના છે. શ્રદ્ધા જ્ઞાન ચોખ્ખા કર્યા છે, હવે ચારિત્ર બાકી છે, એ પૂરું કરીને અહીંયા આવવાના. જગા જરાક ઓલા સિદ્ધ એકબીજાને કહેતા ભાઈ થોડાક કામ ખસો, આવી રહ્યા છે ભાઈ, આવી રહ્યા છે. હા, ઓલા એ તો છે ને ટોન્ટમાં સવાલ કર્યો ને એવું લાગે છે કે આમાં શું કમાણી થાય, પણ ગુરુદેવ એના ટોન્ટને ટોટલી ઇગ્નોર કરીને જવાબ આપે છે કે એનો ટોન્ટ એ જાણે, મારે તો જે સત્ય છે એ કહેવાનું છે. આમાં કમાણી એ થાય કે એ પોતે 3 લોકનો નાથ થાય, કેવળ જ્ઞાનનો બાદશાહ થાય, એ કમાણી છે. અરે શ્રદ્ધા જ્ઞાન થયા ત્યાં જ એ કેવળ જ્ઞાનનો બાદશાહ થઈ ગયો. શ્રદ્ધા જ્ઞાનનું મહત્ત્વ કેટલું છે એ અહીંયા બતાવે છે કે ચારિત્ર હજી છે નહીં છતાં એને સર્ટિફાઈ કરે છે કે શ્રદ્ધા જ્ઞાન સાચા થયા, એનું કેવળ જ્ઞાન આવશે ને આવશે જ. કેમ કે શ્રદ્ધા જ્ઞાન સાચા થયા એટલે બાય પ્રોડક્ટમાં ચારિત્ર આવશે ને આવશે જ. એ સાચી ટ્રેનમાં બેસી ગયો છે, હવે એના ક્રમ પ્રમાણે એનું સ્ટેશન આવશે જ. વાક્ય 444. નિમિત્તમાં મધુરપણું તેને લાગે કે જેને ઉપાદાનમાં મધુરપણું પ્રગટ્યું છે. આત્માના રસનો રસિક જીવ છે તેને ભગવાનની વાણી મીઠી લાગે છે. જે આત્મામાંથી કમાણી કરીને આવ્યો છે એને વાણીમાં પણ મીઠાશ લાગે છે. નિમિત્તમાં મધુરપણું તેને લાગે જેને ઉપાદાનમાં મધુરપણું પ્રગટ્યું છે. જેનો આત્મા અંદરથી ખુલ્યો, અંદરથી એને આનંદની છાલક આવી, તો પછી એને બહારમાં દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે એને પ્રેમ આવે છે, મહિમા આવે છે. એના ઉપાદાનમાં મહિમા, એને ઉપાદાન સાથે કનેક્શન થયું છે, એને એમ ઉપાદાનમાંથી મીઠાશ મળી રહી છે, એટલે એને નિમિત્તમાં મીઠાશ લાગે છે કે આમનાથી થયું. નિમિત્તમાં મધુરપણું તેને લાગે એટલે કે જેને મારા ઉપદેશથી જેની અંદર કાંઈ, જેનું બંજર જમીન જે છે એ એમની એમ જ બંજર જમીન છે, એનામાં કોઈ ફળ ફૂલ ઉત્પન્ન થયા નથી, તો એને હું ક્યાંથી એને મારા મીઠાશ આવશે? એના ઉપાદાનમાંથી કંઈક પ્રગટશે તો પછી એને નિમિત્તનો મહિમા આવશે. જે છોકરો હોય મેથ્સમાં ઠોઠ છે અને એક સર આગળ ગયો અને હવે એનું મેથ્સ સુધરતું ગયું, એનો કોન્ફિડન્સ વધતો ગયો, તો એને સર પ્રત્યે આવશે ને ઘરે, આ સરે મારું મેથ્સ સુધાર્યું, મારું મેથ્સ કેટલું વીક હતું, આ સરે મારું મેથ્સ સુધાર્યું. પણ ઓલો ઢનો ઢ જ રહ્યો હોય તો એને સરનો મહિમા આવે? એની અંદર કાંઈ રૂપાંતરણ ન થયું, ચેન્જ ન થયું, ટ્રાન્સફોર્મેશન ન થયું, એની આકુળતા એમની એમ રહી, એનું મિથ્યાત્વ એમનું એમ રહ્યું. મિથ્યાત્વ પાતળું પડે એમ અંદરથી ટાઢક આવતી જાય. ટોટલી જવાની તો વાત દૂર છે, મિથ્યાત્વ અંદરથી પાતળું પડતું જાય, એક આવરણ કપાતું જાય, એમ અંદરથી એટલો આકુળતા રિલીઝ ઓછી થતી જાય અને નિરાકુળતા વધતી જાય. તો કે છે નિમિત્તમાં મધુરપણું તેને લાગે જેને ઉપાદાનમાં મધુરપણું પ્રગટ્યું છે. જેને ઉપાદાનમાંથી સુખ આવવા લાગે તો પછી એને આ દેવગુરુ શાસ્ત્ર સાથે સુખ આવે કે આના નિમિત્તે મને સુખ આવે છે, આના સાથે મને સુખ આવે છે. નિમિત્તમાં મધુરપણું તેને લાગે જેને ઉપાદાનમાં મધુરપણું પ્રગટ્યું છે. આત્માના રસનો રસિક જીવ છે તેને ભગવાનની વાણી મીઠી લાગે છે. જેને આત્માનું કનેક્શન થયું છે એને ભગવાનની વાણી મીઠી લાગે છે. હા, શું વાણી છે, શું વાણી છે. કેમ કે એને અંદર કનેક્શન થાય છે અને એમાંથી એને આનંદ ફ્લો થાય છે, ત્યારે એને થાય ઘરે શું વાણી છે. પણ જેને અંદર કાંઈ થતું જ નથી તો એને ભગવાનની વાણી મીઠી નથી લાગતી. ડૉક્ટરની દવા તમે લીધી અને તમારો દુખાવો ઓછો થયો તો વાત આવે, અરે ડૉક્ટર કેટલા સારા છે, કેટલા ડૉક્ટરો રખડ્યો હતો, આ ડૉક્ટરે મને ફાયદો કર્યો. પણ તમારો દુખાવો દર્દ એમના એમ રહે તો તમને ગોળીઓ ખાતા હો તો તમને ડૉક્ટર પ્રત્યે કાંઈ ભાવ આવે? ખાઈએ છે ગોળી, કાંઈ ફરક નથી, બદલવા પડશે ડૉક્ટર. આત્માના રસનો રસિક જીવ છે તેને ભગવાનની વાણી મીઠી લાગે છે. જે આત્મામાંથી કમાણી કરીને આવ્યો છે
એને વાણીમાં પણ મીઠાશ લાગે છે. જેને આત્માની કમાણી કરી એટલે અંદર એને સંવર નિર્જરા ચાલુ થયા, એના કર્મો નું સંક્રમણ ચાલુ થયું, આકરા આકરા કર્મોનું રૂપાંતરણ ચાલુ થયું, અંદરથી ટાઢક ચાલુ થઈ, એને પછી નિમિત્તમાં પણ એ મીઠાશ લાગે છે. વાણી ભગવાનની વાણી છે એ પણ એને મીઠી લાગે છે. તો વાણી તો જળ છે, તો એમાં પણ એને મીઠાશનું આરોપણ થાય છે. આ કંઈ આલી દુઆલીનો માર્ગ નથી, પણ તીર્થંકર અને ચક્રવર્તીઓ પણ જે માર્ગે વિચરે છે એવો મહાન માર્ગ છે, જેના ફળમાં સાદી અનંતની શાંતિ થઈ જાય એવો પરમ સત્ય માર્ગ છે. આપણે કહીએ ને કે આ કંઈ આલુ ચાલુ નથી ભાઈ, આ BMW ગાડી આલુ ચાલુ માણસ માટે નથી ભાઈ, એમ કહે ને એ આલી દુઆલી, એટલે કે આ કોઈ આલુ ચાલુ માણસ માટેનો આ માર્ગ નથી કે દેવલોકમાં લઈ જશે, કે પુણ્ય બતાવવાનો પુણ્યની કમાણીનો રસ્તો બતાવશે અને દેવલોકમાં લઈ જશે. એ માર્ગ નથી. સાદી અનંતકાળ શાંતિ થઈ જશે, જન્મ મરણ જ ટળી જશે. સાદી અનંત એટલે શરૂઆત થશે મોક્ષની અને એનો અંત નહીં આવે. એ સાદી અનંત સુખ, જે સુખની શરૂઆત થશે અને એનો અંત નહીં આવે, એ સાદી અનંત. આ કંઈ આલી દુઆલીનો માર્ગ નથી, પણ તીર્થંકર અને ચક્રવર્તીઓ પણ જે માર્ગે વિચરે છે એવો મહાન માર્ગ છે, જેના ફળમાં સાદી અનંતની શાંતિ થઈ જાય એવો પરમ સત્ય માર્ગ છે. ચક્રવર્તીઓ પોતાના 6 ખંડના રાજ્યને છોડીને આ માર્ગ પર ચાલી નીકળે છે. આ કોઈ આલી દુઆલીનો માર્ગ નથી. વાક્ય 460. મારે મારા ગુણ પર્યાયની જરૂર છે અને બીજાની જરૂર નથી, એનું નામ વૈરાગ્ય છે. શું કહે છે વૈરાગ્યનો અર્થ? મારું દ્રવ્ય, મારા ગુણ, મારી પર્યાય, બસ આટલાની મને જરૂર છે, મને બીજાની જરૂર નથી, એનું નામ વૈરાગ્ય છે. અને પોતામાં જે છે એની અપેક્ષા અને પોતામાં જે નથી તે બધાની ઉપેક્ષા, એવા પોતાના અસ્તિત્વનું ભાન થવું તે જ્ઞાન છે. મારે મારા ગુણ પર્યાયની જરૂર છે અને બીજાની જરૂર નથી, એનું નામ વૈરાગ્ય છે. એટલે પછી બહારની કોઈ ઈચ્છા ન રહી, મને બહારથી કાંઈ મળવાનું નથી, મને જે બી જોતું હશે એ મને મારા દ્રવ્યમાંથી મળશે. મારે પુણ્ય પણ જોતું હશે, મારે પુણ્યને કારણે જે ભોગ બી જોતા હશે તો એ મારા દ્રવ્યમાં જઈશ ને મને મળશે. એના માટે મને બહાર ક્યાંય જવાની જરૂર નથી. મારા દ્રવ્યમાં હું રાગપૂર્વકની એકાગ્રતા કરીશ તો એ રાગ બહાર મેનિફેસ્ટ થઈ જશે, એ રાગની પૂર્તિ થઈ જશે. એના માટે મારે બહાર કાંઈ વલખા મારવાની જરૂર નથી, કોઈ નિમિત્ત પાછળ મારે ભાગવાની જરૂર નથી. મારે મારા ગુણ પર્યાયની, એનું નામ વૈરાગ્ય. મારે મારા ગુણ પર્યાયની જરૂર છે અને બીજાની જરૂર નથી, એનું નામ વૈરાગ્ય. અને પોતામાં જે છે એની અપેક્ષા, મારામાં જે ગુણો છે, દ્રવ્ય છે, મારામાં જે અનંત શક્તિ છે એની મને અપેક્ષા છે કે એની પાસેથી મને મળવાનું છે બધું, અને પોતામાં જે નથી તે બધાની ઉપેક્ષા. તો પોતાનામાં બીજા જીવો જે છે, જે પૂતગલ છે બહારનું, એ બધું મારામાં નથી તો એની ઉપેક્ષા. અને પોતાનામાં જે ગુણ અને શક્તિ જે છે એની પાસેથી અપેક્ષા છે કે મને જે મળવાનું છે એની પાસેથી મળશે. જે નથી તે બધાની ઉપેક્ષા, એવા પોતાના અસ્તિત્વનું ભાન થવું તે જ્ઞાન છે. કે મારું અસ્તિત્વ એવું છે કે એમાં જે છે એમાંથી મને જે જોઈએ, જે તું હશે એ મળી રહેશે. મને બહાર કોઈની પણ પાસે જવાની જરૂર નથી. બહાર જે છે એ બહાર જ રહેવાનું છે, એ મને કાંઈ નહીં આપી શકે. અને અંદર જે છે એમાંથી મને મળવાનું છે, એને કોઈ રોકી નહીં શકે. તો કે આવું સમજાય એ જ્ઞાન છે. મારું તત્વ સદાય મને અનુકૂળ જ છે. જેટલી ચૈતન્ય કલ્પવૃક્ષની એકાગ્રતા કરું એટલું મળે જ છે, મારે બીજાની જરૂર નથી. આ જ વાક્ય આવ્યું પાછું. મારું તત્વ સદાય મને અનુકૂળ જ છે. જેટલી ચૈતન્ય કલ્પવૃક્ષની એકાગ્રતા કરું, મારા દ્રવ્યમાં જે એકાગ્રતા થશે અને એ સમયે મારો રાગ પડેલો છે તો એ રાગની પૂર્તિ થઈ જશે સહજ નિમિત્તથી.
એના માટે મારે એ પાછળ રાગના નિમિત્તોની પૂર્તિ માટે મારે કોઈ પાછળ ભાગવાની જરૂર નથી. હું મારા આત્મામાં એકાગ્રતા કરીશ તો મને બધું મળી જશે. મારું તત્વ સદાય મને અનુકૂળ જ છે. જેટલી ચૈતન્ય કલ્પવૃક્ષની એકાગ્રતા કરું, ચૈતન્ય કલ્પવૃક્ષ કોને કહે કે તમે જે ઈચ્છા કરો એ તમને મળે, તો કે મારું જે આત્મ તત્વ છે એ ચૈતન્ય કલ્પવૃક્ષ છે. એમાં હું એકાગ્રતા કરીશ અને મારો રાગ કહીશ કે મને આ ભોગવવાની ઈચ્છા છે હજી, ને એમાં એકાગ્રતા કરીશ તો એ મને મળી જશે. એના માટે મારે બહાર કાંઈ પણ જવાની કે કોઈ પાસેથી ભીખ માગવાની મને જરૂર નથી. મારે બીજાની જરૂર નથી. વાક્ય થોડું કટ થઈ ગયું છે, વાક્યનો નંબર નથી, બાકી વાક્ય છે. પરથી એકત્વ એ જ અનાદિનો એક જ રોગ છે અને એનું જ એને દુઃખ છે. પરથી એકત્વ એનો અનાદિનો રોગ છે. પરમાં પોતાપણું સ્થાપિત કર્યું છે એ એનો અનાદિકાળનો રોગ છે. જે પોતાનું નથી એને એ પોતાનું સમજે છે અને એને કારણે દુઃખ ભોગવે છે. પરથી એકત્વ એ અનાદિનો એક જ રોગ છે અને એનું જ એને દુઃખ છે અને એને કારણે દુઃખ ભોગવે. તમે પર વસ્તુને પોતાની માનો તો શું થાય? દુઃખ થાય કે ન થાય? તમે એને છીનવીને લઈ જાય, ચોર પર વસ્તુને છીનવીને લઈ જાય છે તો એ દુઃખ જ ભોગવે જ ને. એની ચોરી પકડાશે તો પર વસ્તુને પોતાની માનવી એટલે એ ચોરી કરી કહેવાય. જે તારી વસ્તુ નથી એમાં તે મમત્વ કર્યું એટલે તે ચોરી કરી. તો કે તો પૂતગલ તારું છે નહીં, તારો આત્મા છે ને તું પૂતગલ પાસેથી સુખની અપેક્ષા રાખે છે એટલે તું ચોરી કરે છે. તારો આત્મા છે અને એનો સુખનો ગુણ છે એ તારી વસ્તુ છે. તારી વસ્તુ છોડીને તે પૂતગલ પાસે સુખની અપેક્ષા રાખી કે પૂતગલથી મને સુખ આવશે, પૂતગલને મેળવું, તો તે ચોરી કરી કહેવાય. પરથી એકત્વ એ અનાદિનો એક જ રોગ છે અને એનું જ એને દુઃખ છે. પરથી વિભક્ત ભેદ વિજ્ઞાન એ એક જ ઉપાય છે. બસ આખા સમયસારમાં પહેલેથી ઠેઠ સુધી આ એક જ વાત છે. આખા સમયસારમાં બે જ વસ્તુ બતાવી છે. એક એનું સ્વ બતાવ્યું છે જેમાં એણે એકત્વ કરવાનું છે, અને બીજું પર બતાવ્યું છે જેની સાથે એણે ભેદજ્ઞાન કરવાનું છે કે આ હું નથી, આ મારું નથી અને આ મારું છે. આ હું છું, આ મારું છે, અને આ હું નથી, આ મારું નથી. બસ એ કે આખા સમયસારનો સાર આ છે. 425 ગાથા સમયસારની છે તો કે આમાં પહેલેથી છેલ્લે સુધી આટલું જ સમજાવ્યું છે કે કઈ વસ્તુમાં તારે અહમપણું કરવાનું છે, કઈ વસ્તુને પોતાની સમજવાની છે અને કઈ વસ્તુને તારે ભેદજ્ઞાન કરવાનું છે કે આ મારી નથી. હા, આ બી બહુ સારું વાક્ય છે. 479. કોઈ પહેલાં પૂજા ભક્તિ કરતો હોય અને પછી આવું સાંભળીને તત્વ વિચારમાં રહેતો હોય તો તેને કોઈ કહે કે આને સાંભળવાનું ફળ શું? તો કહે છે કે ભાઈ પૂજાદી કરતાં તો તત્વ વિચારમાં વિશેષ કસાય મંદતા છે. એમાં શું છે? હા, એમાં ભ્રષ્ટતા નથી. એટલે કે તત્વ વિચાર કરે છે ને હવે મંદિરે જતો નથી તો આ ભ્રષ્ટ થઈ ગયો છે. તો કે એ ભ્રષ્ટતા નથી. તત્વ વિચારમાં તો કસાય મંદતા મંદિરમાં જાય છે એનાથી ક્યાંય વિશેષ છે. કોઈ પહેલાં પૂજા ભક્તિ કરતો હોય અને પછી આવું સાંભળીને તત્વ વિચારમાં રહેતો હોય તો તેને કોઈ કહે કે આને સાંભળવાનું ફળ શું? તો કહે છે કે ભાઈ પૂજાદી કરતાં તો તત્વ વિચારમાં વિશેષ કસાય મંદતા છે. એમાં ભ્રષ્ટતા નથી. તારી દ્રષ્ટિ ઊંધી છે. તારી સાથે પૂજાદીમાં ઉભેલો દેખાય નહીં એટલે એ ભ્રષ્ટ છે તેમ નથી. તેમાં તો શુભ ભાવ ઘણો જ ઊંચો છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં પણ આ વાત કરી છે. કોઈ રોજ પૂજા કરવા જતો હોય, કોઈ રોજ પૂજા કરવા જતો હોય અને કોઈ તત્વ વિચારમાં ડૂબેલો રહેતો હોય, એને મંદિરે જવું હોય, એના એ વિકલ્પ કરવો અને એને ફોલો કરવો એ એના માટે ત્રાસદાયક હોય. તો કે એનો મતલબ તું એમ નીકાળે કે તું રોજ મંદિરે જઈને પૂજા કરે છે ને એ તો કંઈ આવતા નથી, તો કે તું એમ વિચાર છે તો એ બરાબર નથી. તત્વ વિચારમાં તું મંદિરે જાય છે એનું ફળ શું છે? કસાયની મંદતા.
સંસારની બદલીમાં તે મંદિરમાં ઉપયોગ રાખ્યો, ભગવાનની પૂજામાં ઉપયોગ રાખ્યો, એટલી સમય તારી કસાઈની મંદતા થઈ. તો કે તત્વ વિચારમાં જે રહે છે એને તો તારાથી ક્યાંય ઘણી કસાઈની મંદતા રહે છે. તો તું તત્વ વિચારમાં રહેનારાને નીચો ન સમજ. મંદિરમાં જઈને પૂજા કરનારો ઓલા બાળ મંદિરમાં છે એમ કહો કહી શકાય, અને ઓલો સ્કૂલમાં છે 10th તો કે 10th વાળો કે જો મારા નર્સરીમાં નથી આવતા ભાઈ. તો પણ નર્સરીમાં શું કામ આવે ભાઈ? એ 10th છે. ભેંસ આદિ ઢોર ઘાસ આદિ ખાઈને પછી નિરાતે ઓગાળે છે, તેમ તત્વની વાત સાંભળવામાં આવે તેનું મંથન કરીને ગોઠવણી કરીને જ્યાં સુધી ભાવ ન ભાસે ત્યાં સુધી એને ઓગાળવું જોઈએ. પર્યાયનો ભરોસો અને પછી ત્રિકાળ સતનો ભરોસો આવવો જોઈએ. એ કે ગાય ભેંસ એ લોકો પહેલાં ખાતી વખતે ફટાફટ ગળે ઉતારી જાય. ર્યુમિનેટિંગ એનિમલ્સ કે ને, શું કે નથી ખબર, સાયન્સમાં આવતું ને ર્યુમિનેટિંગ એનિમલ્સ. એટલે એ પહેલાં ખાવા માટે ફટાફટ ઓગાળી જાય, પછી બેસે ત્યારે પાછું લાવે અને પછી પાછું એને ચાવે. તો કે ભેંસ આદિ ઢોર ઘાસ આદિ ખાઈને પછી નિરાતે ઓગાળે છે, તેમ તત્વની વાત સાંભળવામાં આવે તેનું મંથન કરીને ગોઠવણી કરીને જ્યાં સુધી ભાવ ન ભાસે ત્યાં સુધી એને ઓગાળવું જોઈએ. ભાવ ભાષણ કરવું જોઈએ, એનો મતલબ એ છે જ્યાં સુધી ભાવ ન ભાસે ત્યાં સુધી એને ઓગાળવું જોઈએ. મને ભાવમાં સ્પષ્ટ થઈ જવું જોઈએ, ક્લિયર થઈ જવું જોઈએ, ત્યાં સુધી એના પર ચિંતન મનન કરવું જોઈએ. પર્યાયનો ભરોસો, આ જે પર્યાય મારી વર્તમાનમાં છે તો એ છે, અને એ કોના આધારે છે? કોઈ ત્રિકાળ દ્રવ્ય છે એના આધારે આ પર્યાય છે, એમ એને બે ચીજ સમજાવવી જોઈએ. પર્યાયનો ભરોસો અને પછી ત્રિકાળ સતનો ભરોસો આવવો જોઈએ. શ્રોતા, રુચિ થાય અને અહીં સમ્યક દર્શન ન થાય તો બીજા ભાવમાં સમ્યક દર્શન થાય એવું કાંઈ ખરું? કાંઈ છે ખરી એવી સ્કીમ છે એમ પૂછે છે. આવી કોઈ સ્કીમ છે ખરી કે અહીંયા જે અત્યારે કર્યું ને સમ્યક દર્શન ન થાય તો બધું ફોક થઈ જાય એવું, કે પછી કેરી ફોરવર્ડ થાય? તો હવે ગુરુદેવને એમ નથી કહેવું કે હા એ થશે હો, એને આ કન્સોલેશન માગે છે કે અત્યારે પોતાનો અત્યારે મંદ પુરુષાર્થ છે ને એને જસ્ટિફાય કરવા માગે છે, એને એમાં એને કન્સોલેશન જોઈએ છે. એ ગુરુદેવ સમજી ગયા કે આને જોઈએ છે કન્સોલેશન, એટલે કન્સોલેશન ન આપ્યું એને. કે જેને સાચી રુચિ થાય એને થાય જ. ભવિષ્યની વાત મને નથી ખબર, ભવિષ્યમાં થાય કે નહીં મને નથી ખબર. જેને રુચિ થાય એનું થાય જ. કેમ કે એને કહી દે કે હા હમણાં ન થાય ને તો ભવિષ્યમાં થાય તો એ ઓર પ્રમાદ કરશે. એટલે એ કઈ ભૂમિ પર ઊભીને પ્રશ્ન પૂછે છે ને એના પર જવાબ આપવો હોય. અને કોઈ ખરેખર ડિપ્રેશનમાં આવીને પૂરું પુરુષાર્થ કરતો હોય અને ડિપ્રેશનમાં આવીને પ્રશ્ન પૂછતો હોય ને તો એને એમ કે હા કેરી ફોરવર્ડ થાય, ટેન્શન નહીં લે, જે તું કરે છે એ વેસ્ટ નહીં જાય, કેરી ફોરવર્ડ થશે. આ જવાબ આપ્યો છે એના પરથી શ્રોતાની માનસિક દશા શું હતી એ રિફ્લેક્ટ થાય છે ગુરુદેવના જવાબ પરથી, કે એની માનસિક દશાને જવાબ આપે છે, પ્રશ્નનો જવાબ નથી આપતા. એ રુચિ થાય એને થાય જ યથાર્થ રુચિ અને લક્ષ થાય તેને સમ્યક દર્શન ન થાય તેમ 3 કાળમાં બને જ નહીં. વીર્યમાં હીણપ હતુત્સાહ ન આવવો જોઈએ. વીર્યમાં ઉત્સાહ નિસંગતા હોવી જોઈએ કે કાર્ય થશે જ એમ થવું જોઈએ. સીએ કરનારો એમ કે 2% રિઝલ્ટ આવે છે ને, તો આમાં હું કેવી રીતે નીકળીશ? સેકન્ડ થર્ડ એટેમ્પ તો મારે લાગશે જ, 2%માં મારો નંબર ક્યાંથી લાગશે? એવું કે સીએ તો અડધું થાય તો 5th એટેમ્પ્ટે પણ ન થાય. જે ફર્સ્ટ એટેમ્પમાં જ થઈશ એનો પુરુષાર્થ કરે એમાં ફેલ જાય તો પછી સેકન્ડ એટેમ્પમાં થાય. પણ જે પહેલેથી જ સ્વીકારી લે કે આ ફર્સ્ટ એટેમ્પમાં આપણું થવાનું નથી, 2-4 એટેમ્પ તો આપણને લાગશે, તો એ 2-4 એટેમ્પ્ટે એને પૂરું નહીં થાય.
આ પણ ગુરુદેવનું ગુરુદેવના આવા વ્યવહારના વાક્યો બહુ ઓછા મળે એટલે ખાસ લીધું છે. એક બાર સત चरण में समर्पित हो जा. तू एक बार गुरु चरणों में अर्पित हो जा, पश्चात गुरु ही तुझे अपने में समा जाने की आज्ञा देंगे. एक बार तो तू सत की शरण में झुक जा और यही स्वीकार कर कि उसकी हाँ ही हाँ है और ना ही ना. तुझ में सत की अर्पणता आने के बाद संत कहेंगे कि तू परिपूर्ण है, अब तुझे मेरी आवश्यकता नहीं है, तू स्वयं ही अपनी ओर देख, यही आज्ञा है और यही धर्म है. एक बार सत चरण में समर्पित हो जा. सच्चे देवगुरु के प्रति समर्पित हुए बिना आत्मा का उद्धार नहीं हो सकता, किंतु यदि उसी का आश्रय मानकर बैठ जाए तो भी पराश्रय होने के कारण आत्मा का उद्धार नहीं होगा. इस प्रकार परमात्म स्वरूप में तो भगवान आत्मा अकेला ही है, परंतु जब तक वह परमात्म स्वरूप को प्राप्त नहीं कर सकता तब तक पहले देवगुरु शास्त्र को स्वरूप के आंगन में विराजमान करना यह व्यवहार है. देवगुरु शास्त्र की भक्ति पूजा के बिना केवल निश्चय की बातें करने वाला शुष्क ज्ञानी है.